करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषद बीजो अध्याय पहली वल्ली त्रीजो मंत्र। येन रूपं रसं गन्धं शब्दान् येन रूपं रसं गन्धं शब्दान् स्पर्शांश्च मैथुनान् एतेनैव विजानाति किमत्र परिशिष्यते एतद्वै ततः। જેને જાણ્યા પછી બીજું કશું જાણવાની જરૂર નથી રહેતી, અથવા તો જેને પ્રાપ્ત કર્યા પછી કોઈ ઈચ્છા બાકી નથી રહેતી. યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયંતે. આ શ્લોકને પહેલાના ભાષ્યમાં સમજાવવામાં આવ્યું. યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયંતે. જેના જ્ઞાન પછી જીવનમાં કોઈ વસ્તુની માગણી રહેતી નથી. આ વસ્તુ, આ જે વાક્ય છે ને એ પ્રતિજ્ઞા છે. એટલે બધા ઉપનિષદનો સાર આ જ છે. એટલે આપણને બધી આગળ પાછળની ખબર હોવી જોઈએ કે ભાઈ આનું શું મહત્વ, આ વાક્યનું શું મહત્વ. તો કે આપણું જીવન પ્રાર્થનાથી ભરેલું છે. ભગવાનને પ્રાર્થના કરીએ એક પ્રાર્થના જુદી છે, પણ ભગવાનને આપણે જે પ્રાર્થના કરીએ છીએ આપણા જીવનમાં જે આપણી ઈચ્છા છે એના વિશે પ્રાર્થના કરીએ છીએ. મને આ મળે, તે મળે. પછી સાંસારિક વસ્તુઓથી જ્યારે આપણે ઉપર ઉઠીએ ત્યારે ભગવાન પાસે આપણે પછી કંઈક બીજી વળી એનાથી ચડિયાતી વસ્તુની માગણી કરીએ. સારી પ્રાર્થના. એટલે આમ પ્રાર્થના તો બહુ સરસ વસ્તુ છે, પ્રાર્થના તો હોવી જ જોઈએ જીવનમાં. પણ મુખ્ય પ્રાર્થના કઈ હોવી જોઈએ? અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. એ પ્રાર્થના હોવી જોઈએ. પણ એ પ્રાર્થના તો જન્મો જન્મો પછી આપણા હૃદયમાં પ્રગટ થતી હોય. સ્કૂલમાં આપણે શીખવાડ્યું હોય પણ કે આપણી પ્રાર્થના ના હોય. આપણે પ્રાર્થના જાણીએ છીએ પણ એ કે પ્રાર્થના આપણી બનતી નથી. આપણી માગણી જ્યારે બની જાય કે ભગવાન તું મને સત્ય તરફ લઈ જા, જ્ઞાન તરફ લઈ જા, મોક્ષ તરફ લઈ જા, તો એ તો બહુ ઊંચી વસ્તુ છે ખરેખર આપણી એ માગણી હોય એવું. કારણ કે આપણી અનેક માગણીઓ છે, એમાં પછી આ તો ખાલી આપણને શીખવાડ્યું કે ભાઈ આવી એ પ્રાર્થના કરતાં શીખો. ખરેખર આપણે હૃદયથી માગીએ તો એ વસ્તુ આખી જુદી છે. એ પ્રાર્થનાની માગણી તો મનુષ્ય ત્યારે જ કરી શકે જ્યારે એને લગભગ એના મનમાં વૈરાગ્ય જન્મ્યો હોય, સંસારમાંથી કંઈક શીખ્યો હોય, જીવનમાંથી કંઈક શીખ્યો હોય અને હવે ભગવાન જ જોઈતા હોય, મોક્ષ જ જોઈતો હોય, પ્રેમ માટેની એની તીવ્ર ઈચ્છા હોય કે ભગવાન હવે મને એ જ જોઈએ છે, બસ પ્રેમની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ જ જોઈએ છે, તો જીવ આ માગણી કરે અને એ મનુષ્ય તરીકે જન્મ્યો હોય તો એને પ્રાર્થનાનું મહત્વ સમજાય અને માગણી કરે. બાકી આપણી માગણી જીવનમાં ચાલતી જ હોય છે. પ્રાર્થના એટલે આમ તો માગણી જ સમજવાનું. એટલે પછી પ્રાર્થના એટલે ભગવાનને કરીએ, પેલું આપણે જગતને કરીએ છીએ, મને આ આપો, મને તે આપો. એ માગણી પછી ભગવાન પાસે જાય એટલે શું બની જાય? પ્રાર્થના. પણ એમાં ખરી પ્રાર્થના શું? ખરી પ્રકર્ષેણ અર્થના પ્રાર્થના એટલે અર્થ એટલે ઈચ્છા. ખરેખર તો
જેમ અર્થી વિદ્યાર્થી, તો વિદ્યાની ઈચ્છાને શું કહીએ આપણે? જેને વિદ્યાની ઈચ્છા છે એને વિદ્યાર્થી કહીએ. જેને ધનની ઈચ્છા છે એને આપણે ધનાર્થી કહીએ. એમ અર્થી એટલે ઈચ્છુક. પણ હવે પ્રકર્ષણ અર્થ, મારે હવે ખરેખર શું ઈચ્છા છે, તીવ્ર માત્રામાં જે પ્રગટ થાય છે અને એ ભગવાન પાસે પ્રગટ થાય છે અને આપણે પ્રાર્થના કહીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ હવે ખરેખર આ જ વસ્તુની માગણી કરે છે. તો ભગવાન પાસે જવું, ભગવાન પાસે કંઈક માગણી કરવી, અને તે પણ સાંસારિક વસ્તુની નહીંતર તો આપણે બધી વસ્તુમાં ભગવાનને જ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તું મને અનુકૂળતા કરી આપ, તું મને આ આપ, તે આપ. તો વાત તો સાચી છે, ભગવાન પાસે નહીં માગીએ તો કોની પાસે માગીશું? પણ જ્યાં માગણીનો અંત, ભાઈ હવે મારે કશું જોઈતું નથી, ભગવાન તું જ જોઈએ, જ્યાં ભગવાનની માગણી થતી હોય એ ખરા અર્થમાં પ્રાર્થના કહેવાય. એટલે એ પ્રાર્થના એટલે આ પ્રાર્થના, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. અને એ જે જવાબ છે એ પ્રાર્થના ભગવાન પૂરી કરી શકે. કેમ? તો કે સત, તમે સતની માગણી કરી, સત્યની માગણી કરી, જ્ઞાનની માગણી કરી અને અનંતની માગણી કરી. તો સત્યમ જ્ઞાનમ અનંતમ કોનો સ્વભાવ છે? ભગવાનનો સ્વભાવ છે. ભગવાનનો સ્વભાવ છે કે બ્રહ્મનો સ્વભાવ છે. તો આ જ્યારે માગીએ તો પછી ખરેખર ક્યારે માગ્યું કહેવાય કે ભાઈ હવે સંસારિક કોઈ વસ્તુઓ મને જોઈતી નથી. એટલે તમારી અનેક જે માગણી હોય, નાની મોટી અનેક ઈચ્છાઓ આપણા હૃદયમાં હોય, એ આપોઆપ હોય, એ ભલે પ્રગટ થાય પણ આપણે એને મહત્વ ના આપીએ. એટલી ક્ષમતા આપણી અંદર પ્રગટ થાય, એટલે એમનો વિકાસ, એટલું બળ આપણી અંદર પ્રગટ થાય. ભગવાનને કહીએ કે મને આ જ જોઈએ છે. હવે જેમ નચિકેતાએ માગણી કરી, જેમ અર્જુને માગણી કરી, એમ ઉપનિષદના કોઈ પણ શિષ્ય જ્યારે આ પ્રકારે ભગવાનને માગણી કરે તો એ માગણી એટલે બ્રહ્મની માગણી થઈ, ઈશ્વરની માગણી થઈ. તો ભગવાન કહે છે, ઉપનિષદ કહે છે કે ભાઈ યત જ્ઞાનાત કિંચિત અન્યત ન પ્રાર્થયંતે, જેના જ્ઞાન પછી હવે બીજી કોઈ પ્રાર્થના બચતી નથી. એટલે બ્રહ્મની માગણી થઈ, બ્રહ્મનું જ્ઞાન થયું. બ્રહ્મનું જ્ઞાન એવું છે કે પછી હવે તૃપ્તિ હોય. એ જ્ઞાન એટલે એવું નહીં કે આપણે મનુષ્ય હું છું ને પછી હવે તૃપ્ત છું, એવું નહીં. હું મનુષ્ય છું ખ્યાલ જ જતો રહ્યો, સચપડી હું જીવ છું એ ખ્યાલ જ જતો રહ્યો. એટલે બ્રહ્મમાં નિષ્ઠા, પોતાના સ્વરૂપમાં નિષ્ઠા, એવું ક્યારે બને? જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે. એટલે પોતાના સ્વરૂપને જ્યારે જાણી લઈએ તો બ્રહ્મ જ બની જાય. આ ભૌતિક વિષયો જાણીએ છીએ ને, ધારો કે જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તો આપણે તો પાછા એવા જ હોઈએ. હું તો જીવ જ છું. હવે મને જ્યોતિષ શાસ્ત્ર આવડે છે, તમને નથી આવડતું. હવે મને સંગીત આવડે છે, તમને નથી આવડતું. હવે મને અમુક વિષયો આવડે છે જે બીજા નથી આવડતા. એટલે કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. બ્રહ્મ જ્ઞાન આવું હોતું નથી. બ્રહ્મ જ્ઞાન કહે છે કે તમારે બીજા જે જ્ઞાન પ્રાપ્ત કરવા એ કરો, પણ જ્યાં સુધી તમે પોતાને નહીં જાણો ત્યાં સુધી કંઈ કામ થવાનું નથી. એટલે જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું એ બ્રહ્મ જ્ઞાની. પછી એને બીજું આવડતું હોય તો ઠીક છે, ના આવડતું હોય તો ઠીક છે, એનું બહુ મહત્વ નથી. પણ બ્રહ્મ પોતાનું સ્વરૂપ છે અને પોતાના સ્વરૂપને જાણ્યા પછી હવે એક જાણનારો બચતો નથી. એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ જ બની જાય છે. એટલે બ્રહ્મનું જ્ઞાન એટલે શું? બ્રહ્મ સ્વરૂપ બની જવું. તો બ્રહ્મ સ્વરૂપ બની જવું એટલે શું? તો કે જ્યાં પૂર્ણતા છે, આત્મની એવ આત્મના તુષ્ટ, જે પોતાના સ્વરૂપથી જ તુષ્ટ છે, પૂર્ણ છે. પૂર્ણતાની અનુભૂતિ, બ્રહ્મ જ્ઞાન એટલે પૂર્ણતાની અનુભૂતિ. હજી બ્રહ્મ જ્ઞાન હોય પણ મારી અંદર અધૂરપ હોય તો એનો અર્થ કે જ્ઞાન થયું નથી. ભલે મને બધું આવડતું હોય પણ એ ખરા અર્થમાં જ્ઞાન કહેવાતું નથી. એટલે બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? જ્યારે પૂર્ણતાની અનુભૂતિ થાય ત્યારે. પૂર્ણતાની અનુભૂતિ થાય પછી હવે શેની પ્રાર્થના હોય? ના, પૂર્ણતાની અનુભૂતિ થઈ ગયા હશે ને પ્રાર્થના. એવું નહીં, એવું કોઈ પ્રાર્થના જ ના રહી ને, સમજ પડે ને, કોઈ માગણી જ ના રહી, પ્રાર્થના જ ના રહી. એટલે કે ન અન્યત કિંચિત પ્રાર્થયંતે, પછી કોઈ માગણી રહેતી જ નથી, કશાની પ્રાર્થના થતી જ નથી. યદ વિજ્ઞાન, જેના વિજ્ઞાનથી. બ્રાહ્મણા કથમ તદ અધિગમ, આ જિજ્ઞાસુ, બ્રાહ્મણ એટલે જિજ્ઞાસુ કેવી રીતે આ બ્રહ્મને જાણી શકે? આ સંગતિ આપી. એટલે કે ચલો મને સમજાવું તો ખરું કે ભાઈ આ બ્રહ્મ જ્ઞાન થવું એટલે પૂર્ણતાની અનુભૂતિ, એનું નામ જ મોક્ષ. પણ એ મેળવવો કેમ? આવી અનુભૂતિ કેમ પ્રાપ્ત કરવી? એનો ઉપાય અમને કહો. એટલે સંગતિ આપી. બ્રાહ્મણા કથમ, કેવી રીતે એ પ્રાપ્ત કરી શકે? બ્રાહ્મણ એટલે જિજ્ઞાસુઓ, બ્રહ્મની ઈચ્છાવાળા. તો એનો હવે ઉપદેશ શરૂ થઈ ગયો. આપણે ત્રીજો મંત્ર જોઈ લીધો પણ આ એનો ઉપદેશ ચાલે છે કે ભાઈ એ જ્ઞાન એટલે કેવું જ્ઞાન છે? તો કે તમે તમારા જીવનમાં
વિચાર કરો કે તમને જીવનમાં જે જે અનુભવ થાય છે, હવે જે અનુભવ એટલે શું? તો કે જે જ્ઞાન થાય છે. અનુભવ તો એટલે શું? જ્ઞાન ઇન્વોલ્વ હોય કે નહીં? જ્ઞાન વગર કોઈ વસ્તુનો અનુભવ થાય? હું દાજી ગઈ તો દાજવાનો અનુભવ થયો, પણ અનુભવ એટલે શું બતાવે? તમે કોમામાં હો તો દાજી ગયા તો કંઈ તમને ના ખબર હોય, ખરું ને? ઘણા રોગ એવા છે કે તમે પડી જાઓ કે વાગે કરે તો તમને અનુભવ ના થાય. તો જ્ઞાન થવું જોઈએ ને. જે પણ અનુભવ થતો હોય તો કેટલા અનુભવો થાય છે આપણે રોજ જીવનમાં? 5 વિભાગમાં વહેંચો ભાઈ. મને આંખોથી શેનો અનુભવ થાય છે? રૂપનો. કાનથી શેનો અનુભવ થાય છે? શબ્દનો. નાકથી શેનો અનુભવ થાય છે? ગંધનો. દુર્ગંધ, સુગંધ, બધું ગંધ. પછી જીભથી સ્વાદનો. અને હવે શું બાકી રહ્યું? ચામડી, ઠંડી ને ગરમી. બરાબર? આ બધા અનુભવો જે થાય છે, આખું જગત આવી ગયું કે નહીં? એમાં બધાના અનુભવો આવી ગયા કે નહીં? એ અનેક પ્રકારના અનુભવો છે ભાઈ. રૂપ અનેક પ્રકારના છે, શબ્દ અનેક પ્રકાર, એની ના નથી. એનું તો પારાવાર વિવિધતાઓ છે એની અંદર. પણ ભૂલતી થઈ ગયો હશે, ખબર નહીં હોય. બંધ કરો. બરો આ બાજુ ત્યાંથી હું કરી દઉં. શું કરું? ત્યાંથી અશાનો અનુભવ કહેવાય. કઈ કેટેગરીમાં આવે? શબ્દમાં આવે, રૂપમાં આવે, ગંધમાં આવે, સ્વાદમાં આવે, શેમાં આવે? સ્પર્શમાં. ઠંડી, ગરમી, બરાબર ને? આને શું કહે? જ્ઞાન. એટલે કે તમને જે પણ અનુભવ થાય છે જીવનમાં, નાના મોટા, એ બધા અનુભવ કોને થાય છે ખરેખર? તો જ્ઞાનથી જ થાય છે ને અનુભવ. જ્ઞાન જ થયો ને. શબ્દ, સ્પર્શ, રૂપ બધું જ્ઞાન જ થયું. તો જે અનુભવ થાય છે બધું શું કહેવાય? જ્ઞાન જ કહેવાય. પણ એ જ્ઞાન કોને કારણે થાય છે? જ્ઞાન કોણ કરાવડાવે છે? જ્ઞાન કરાવવા માટે જવાબદાર કોણ છે? અને ખરેખર કોને જ્ઞાન થાય છે? બંને વસ્તુ. જળને જ્ઞાન થાય છે. આ પંખાને કઈ એવું લાગ્યું કે હું ફરું છું એટલે મને ઠંડી લાગે છે? થાય છે ચેતન જ કરાવે છે. ચેતનને થાય છે ચેતન જ કરાવે છે. ચેતનને થાય છે એટલે કેમ થાય છે? તો કે ચેતન સ્વરૂપ છે. બરાબર? ચેતન સ્વરૂપ છે, એને જ્ઞાન થાય છે. તો કયું જ્ઞાન એવું છે કે જે ચેતનને ના થતું હોય? ભાઈ ચેતન હોય તો જ બધા જ્ઞાન હોય ને. પછી તમે એ જ્ઞાનને એવું કહો કે આ સ્પર્શનું જ્ઞાન. કેમ? તો કે ઠંડી લાગે એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા પ્રગટ થયું. પણ થયું શું? જ્ઞાન જ પ્રગટ થયું ને. જ્ઞાન જ પોતે આ રીતે પ્રગટ થયું. રૂપનું જ્ઞાન થયું, આંખને જ્ઞાન થયું, તો આંખ દ્વારા જ્ઞાન થયું. પણ ખરેખર કોને? જ્ઞાન સ્વરૂપ આત્માને જ જ્ઞાન થાય છે. એટલે એ થાય છે એટલે શું વળી? થતું નથી. જ્ઞાન સ્વરૂપ આત્મા જ આ રીતે વ્યવહાર કરી રહ્યો છે. જ્ઞાન સ્વરૂપ જ્ઞાન જ આંખ દ્વારા જ્યારે પ્રગટ થાય ત્યારે આપણે એને રૂપ કહીએ, રૂપનું જ્ઞાન કહીએ. જ્ઞાન જ જ્યારે ચક્ષુ દ્વારા અનુભવાય ત્યારે રૂપ કહીએ. પછી સ્પર્શ દ્વારા અનુભવાય ત્યારે, ચામડી દ્વારા અનુભવાય ત્યારે આપણે એને સ્પર્શ કહીએ. તો જેટલી જ્ઞાનેન્દ્રિયો આપણને જ્ઞાનનો અનુભવ કરાવે છે, તો એ બધા અનુભવો છે તો ખાલી વિવિધતા છે. વસ્તુ તો કઈ છે? રૂપ એ પણ જ્ઞાન થયું, શબ્દ પણ જ્ઞાન થયું. પણ એ તો શબ્દ, રૂપ, એ બધું એને કેટેગરી બદલાય, કક્ષા બદલાય. કેમ? તો કે આ મને આંખ દ્વારા જ્ઞાન થયું, પેલું મને કાન દ્વારા જ્ઞાન થયું, એટલે આપણે એને શબ્દ કહ્યું. આંખ દ્વારા જ્ઞાન થયું, રૂપ કહ્યું. એટલો જ ફેર છે. બાકી છે શું? જ્ઞાન જ છે. એટલે નાના છિદ્ર ઘટોદર સ્થિત. નાના છિદ્ર ઘટોદર. નાના એટલે અનેક છિદ્રો વાળો ઘડો હોય, એની અંદર દીવો પ્રગટાવેલો મૂકેલો હોય. હવે એ દીવાનો પ્રકાશ બધા કાણા દ્વારા બહાર આવે છે. એમ આત્મા જે છે, જે સ્વયં જ્ઞાન સ્વરૂપ જ છે. આ તો ખાલી દ્રષ્ટાંત છે. ખરેખર એવું નહીં સમજવાનું કે આ ઘડો પેલા ઘડા જેવો છે, અંદર દીવો મૂકેલો, અંદરથી આમાં બધું જ્ઞાન પ્રગટ થાય. ખાલી સમજાવવાની રીત છે. એટલે જે છે તે બધું જ્ઞાન જ છે. ખરેખર જ્યાં જ્યાં અનુભવ થાય છે તે જ્ઞાન સ્વરૂપ આત્મા જ જવાબદાર છે. તો પછી આત્મા કેમ જાણવો? પ્રશ્ન હતો ને. એને કેમ જાણીએ તો મોક્ષ પ્રાપ્ત થાય, એને જાણવા પરિપૂર્ણતાનો અનુભવ થાય, જેથી કશું માગવાનું રહે જ નહીં. તો કે આ બધું જ્ઞાન કોને થાય છે?
આત્માને થાય છે ને થાય, હા. કઈ આંખને જ્ઞાન થાય છે? આંખ દ્વારા થાય છે પણ આંખને જ્ઞાન થાય છે? કાન દ્વારા જ્ઞાન થાય છે શબ્દનું, પણ કાનને માટે થાય છે જ્ઞાન? કાનને કઈ રસ છે? કોણ આમ કરે છે? જરા મોટેથી બોલે એમ કોણ કરે છે? કાન કરે છે. આત્મા જ દે. હું સમજ પડે ને એટલે બધાનો જવાબ કોને ધ્યાનમાં રાખીને છે? હું. હું તમે હું ને ઓળખો છો કે નહીં? કે ના ના એની મને ખબર નથી. આ હું એટલે કોણ? જરાનું વર્ણન કરો. પ્રશ્ન એવો જ છે, હુંનું વર્ણન કરો. એને ખબર નથી કે હુંની વાત છે. ભાઈ કેમ બ્રહ્મને જાણી શકાય? ભાઈ તારી જ વાત છે ડૂબા. એટલે આપણે આમ તૈયારથી હા બ્રહ્મને જાણું છું મનમાં કેવું હશે કેમ હું એને જાણીને મુક્ત થયું? અરે ભાઈ તારી વાત છે કેમ જાણું નહીં? એટલે હવે હું મારી જાતે કેમ જાણું? એટલે મને આ રીતે શીખવાડે છે કે ભાઈ તું તું જ છે. જો જોનારો આંખેથી તું જોવે છે ત્યારે એમ કહે છે કે મેં રૂપ જોયું, મને રૂપનું જ્ઞાન થયું, મને શબ્દનું જ્ઞાન થયું. અરે જ્ઞાન થયું એટલે કોને થયું? કોને થયું? આંખને જ્ઞાન થયું કે પેલા રૂપને જ્ઞાન થયું? હું ને કોને જ્ઞાન થયું? હું ને પણ એ હું એટલે કયો હું? ચેતન પાછો વળી એમ કહો કે ના ના મારી આંખથી જોયું. આપણી તકલીફ ક્યાં છે? મેં આંખથી જોયું. ભાઈ આ તારી વાત છે. એમાં આંખને વચ્ચે લાવવાની જરૂર નથી, શું જોયું એને વચ્ચે લાવવાની જરૂર નથી. તારી જ વાત છે કે તને દેખાય છે કે નહીં? દેખાય છે. ના પણ નથી દેખાતું. પણ નથી દેખાતું એવું દેખાય છે ને? સમજ પડી કે અમને ઝાંખું દેખાય છે એવું દેખાય છે ને? ભાઈ નથી જ દેખાતું. ઝાંખું નહીં, દેખાતું જ નથી એવું દેખાય છે કે નહીં? એ દેખાય છે એટલે ક્યાં દેખાતું હશે? સમજ પડે ને? એ જ્ઞાન છે ને એ પણ કે ભાઈ કયા પ્રકાશમાં હું નક્કી કરું છું કે મને દેખાય છે કે નથી દેખાતું? કયા પ્રકાશમાં નક્કી કરું છું કે મને સંભળાય છે કે નથી સંભળાતું? એ કોણ છે તો? એ વળી પાછું ત્રીજું જ્ઞાન એટલે મારા કરતાં ભિન્ન મારી જ વાત છે. સમજ પડે ને? મારી જ વાત છે. એટલે આપણે આ બધામાં હું 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 એવા અનુભવવાળા છીએ ને કે ભાઈ આને જ હું કહેવાય. તો ભાઈ એનુંય તમને જ્ઞાન થાય છે, શરીરનું જ્ઞાન થઈ જ રહ્યું છે ને. તો જેનું જ્ઞાન થાય તમે ના હો, ખરું કે નહીં? આ બધા પદાર્થોનું જ્ઞાન થાય તો એ આપણે ના જોઈએ ને. તો પછી તમને તમારા શરીરનું જ્ઞાન થાય છે કે નથી થતું? જ્ઞાનેન્દ્રિયનું જ્ઞાન થાય છે કે નથી થતું? જ્ઞાનેન્દ્રિયોના વ્યવહારનું એ જ્ઞાન થાય છે કે નથી થતું? બધું થાય છે. જ્ઞાનેન્દ્રિયો જે દેખાડે છે એનું જ્ઞાન થાય છે, જ્ઞાનેન્દ્રિયોનું પણ જ્ઞાન થાય છે, કર્મેન્દ્રિયોનું પણ જ્ઞાન થાય છે. તમારા મનનું જ્ઞાન થાય છે કે નહીં? બુદ્ધિનું જ્ઞાન થાય છે કે નહીં? તમે જેનું જેનું જ્ઞાન થાય છે એ બધી તો વસ્તુઓ શું કહેવાય? જ્ઞાનનો વિષય કહેવાય. એ કે હું કહેવાય? બસ તો જે જગત સાથે જે આપણે અંતર ઉત્પન્ન કરેલું છે કે મને દેખાયો, એમ આપણે જોઈએ કે આ ઉપાધિ પણ મને દેખાય છે. દેખાય છે એટલે સમજાય છે. તો જે જે સમજાય હું ના હો તો પછી હું એટલે શું? હું કોને કહેવું? હું માટે મારે શું બાકી રહ્યું? બધું દેખાય છે. મનની વૃત્તિઓ પણ દેખાય છે. બધું દેખાય છે. દેખાય છે એટલે જ્ઞાનના પ્રકાશમાં દેખાય છે. તો હું એટલે કોણ? જ્ઞાનનો પ્રકાશ. જ્ઞાનનો પ્રકાશ એને શું કહેવાય? જ્ઞાન સ્વરૂપ. એનું નામ આત્મા, એનું નામ બ્રહ્મ. કેટલા એ આત્મા હોય? એની વાત છે. એટલે કોની વાત થઈ? હું ને. તમે શું મોટું પરાક્રમ કર્યું હું ને જાણવામાં? હું ને જાણવા શું કામ થયું? અને હુંનું જ્ઞાન કહેવાય કે ના કહેવાય? પહેલાં તો એ કહો. તો જાણી શકાય કે ના જાણી શકાય હું ને? તો ભાઈ બ્રહ્મ જ્ઞાનમાં આટલી બધી મુશ્કેલી કેમ હશે? આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, આવું બધું અઘરું અઘરું કેમ હશે? પણ અત્યારે જ્ઞાન થયું કે નહીં? ત્યાંથી પણ એટલે આપણા અજ્ઞાન છે એટલે પછી ખબર નથી પડે. એટલે આ જ્ઞાન ક્યારનું છે? સમજ પડે છે ને કે આ અત્યારે તો સરળ લાગે છે, પણ પછી પાછો આપણો અહંભાવ ક્યાં આવીને ઊભો રહી જાય છે? એક જગ્યાએ આપણે ગોઠવાઈ જઈએ છીએ પાછા. એટલે હું એટલે આ ફલાણા બેન, ફલાણા ભાઈ, અને પછી જે અંદર હું વિશેનો કકળાટ ભર્યો હોય એ બધું પાછું તાજુમાજુ થઈ જાય. એટલે સાચો હું કયો? જે સાચો હું છે એનો પાછો અનાદર હોવા છતાંય એની સામે એને આપણે કોઈ મહત્વ આપતા નથી. એટલે જે પહેલાંના સંસ્કાર છે ને, પહેલાંની સમજ છે ને, એ જ સમજ આપણી પકડી રાખીએ છીએ. તો પછી આ બ્રહ્મનો સમજી શકાય એવી વસ્તુ છે પોતાના સ્વરૂપને. તો એમાં હું મારી નિષ્ઠા પ્રાપ્ત કરું
એને જ હું સાચું હું કહું, એના માટે મારે કંઈ કરવાનું રહે કે ના કરવાનું રહે? પ્રયત્ન કરવાનો રહે કે ના રહે? કેવી રીતે પ્રયત્ન કરવાનો રહે? તો કે જૂના સંસ્કારો છે એની સાથે કામ કરવાનું રહે. એ નમ વૈરાગ્ય. નમ વૈરાગ્ય એટલે અઘરું છે આત્માવાળા દ્રષ્ટવ્ય, કારણ કે એક વાત સાંભળવાથી કામ થતું નથી. જૂના સંસ્કારો પણ તમને હવે આ સમજ પડી જ ગઈ હોય ખરો હું આ જ છે, તો જીવનમાં શેના માટે પ્રયાસ કરવાનો હોય? વિચાર કરો કે આને જાણવાથી બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે કે નથી થઈ જાય? કોઈ પ્રશ્ન રહે છે? જન્મ મૃત્યુનો પ્રશ્ન રહે છે? કોઈ જ પ્રશ્ન નથી રહેતા. જાણવાથી નથી રહેતા. પછી એનો અર્થ એવો નહીં કે હું સાજી થઈ જાઉં, કે હું બીમાર એટલે બીમાર હોઉં તો સાજી થઈ જાઉં, પૈસા ના હોય તો પૈસા, એ બધું એમને એમ રહે, પણ એ આપણને બહુ સ્પર્શ નથી. જે વ્યવહારમાં કોણ ના પાડે? તમે દવા લો, સાજા થાઓ, ભૂખ લાગી હોય તો જમો, વ્યવહાર કરવાનો કરો, એની કોઈ ના પાડે છે? પણ પહેલાં જાણી તો લેવું જોઈએ ને કે હું કોણ છું. બ્રાહ્મણ હા કથમ અધિગમ, કેવી રીતે જાણે? તો કે આટલું જીવનમાં પહેલાં કામ તો આ કરવું જ પડશે. એટલે કે આત્માથી કશું અજાણ જ નથી. પહેલાં તો એટલું જુઓ બી તમે જીવનમાં જે કે અનુભવ કરો છો એ તેને વિજાનાથી, તમે શેનાથી જાણો છો એ જુઓ. તમે તમારાથી તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તમે જ જ્ઞાન સ્વરૂપ છો. કે માત્ર પરિશિષ્ય થયો શું બાકી રહ્યો? જીવનમાં કંઈ બાકી રહે છે? તો આવું આત્માને જાણવાની રીત છે. એ તદ વૈતતા આવું જ છે. હે નથી કહેતા તું જે તત્વને જાણવા ઈચ્છે છે એ તત્વ આવું જ છે. આનું ભાષ્ય આપણે જોઈ ગયા છીએ. નનુ ન એવં પ્રસિદ્ધિ લોકસ્ય આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ વિજાનામિ ઇતિ દેહાદિ સંગાતો અહમ વિજાનામિ ઇતિ તુ સર્વલોક ગચ્છતિ અવગચ્છતિ. પણ લોકો તો કંઈ આવી રીતે આત્માને જાણતા નથી. લોકોને એવી ખબર નથી કે આ ખરેખર આત્માથી મને જ્ઞાન થાય છે. લોકો તો પોતાને કેવી રીતે જાણે છે? હું જાણું છું. આપણી બુદ્ધિમાં, એટલે કે સામાન્ય સમજ, લોકોની સામાન્ય સમજ કેવી છે? આપણી બુદ્ધિ એટલે મનુષ્યની કે પશુ પક્ષી કોઈ પણ હોય, પામર જીવ એ શું જાણે છે? મેં જોયું, મેં સાંભળ્યું. હવે જો પહેલાં તમને વર્ણન કરી દીધું કે તમને સંભળાય છે કોના દ્વારા? કોને સંભળાય છે? આમ તો આત્મા દ્વારા સંભળાય છે એવું નથી, આત્મા જ સાંભળે છે એવું કહેવાય. અથવા તો બીજી રીતે કહેવું તો આત્માની હાજરીમાં સંભળાય છે. પણ તોય પાછા આપણે આપણો હમ નહીં છોડીએ, એટલે હું એ પ્રયોગ નથી કરતી બહુ. આત્માની હાજરીમાં સંભળાય છે પણ હું તો હું જ નહીં સાથ પડે ને. ટેકનિકલી આપણને કહું કે ભાઈ ચાલો ભૂલ ના થાય એટલે કહ્યું આત્માની હાજરીમાં બધું છે, તો એમાં શું? આત્માની હાજરીમાં હું દુઃખી છું તો છું જ ને, પણ આપણામાં કંઈ પરિવર્તન નહીં આવે. આત્માની હાજરીમાં દુઃખી થવાય છે એવું જ રહું ને. પહેલાં હું દુઃખી હતી, હવે હું શું કહું? આત્માની હાજરીમાં. તો આત્મા જ ના આવે તો કેવું સારું, મને દુઃખનો જ અનુભવ ના થાય. એવું નથી સમજવાનું. આત્મા દુઃખી નથી થતો, સમજ પડી? આત્મા દુઃખી થતો જ નથી, એટલે ખરેખર આપણે દુઃખી નથી થતા. તો શું છે? તો દુઃખના વિષયમાં શું વાત કરવી? દુઃખ વિશે શું કહેવું? એ તો બધી વ્યાખ્યાઓ તો દૂર જ રાખવાની. હું કઈ પેલા પ્રશ્નો આપણા જે છે ને થિયરી એની નથી વાત કરતી. ખ્યાલ આવે? પ્રશ્નોના જવાબ લખવાના હોય ને તો તમે લખો કે આત્મા બધાથી પર છે, પણ આપણે સમજી રહ્યા છીએ આપણી વાત. એટલે હું જે પ્રશ્ન પૂછતી હોઉં તો હું કંઈ તમારી પાસેથી દરેક વખતે જવાબની અપેક્ષા ના રાખું, પણ આપણે કેવી રીતે ચિંતન કરતા શીખવું, ખરું? કેવી રીતે આગળ વધવું. એટલે તમે સીધો જવાબ આપવા તૈયાર થઈ જાઓ, બરાબર છે. અમુક વખતે હું જવાબ માગતી હોઉં તો આપણે ચિંતન કરી રહ્યા છીએ કે ભાઈ તમે કહો છો કે આત્માની હાજરીમાં બધું થાય છે, આત્માની હાજરીમાં સંભળાય છે, તો પછી આ જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરતા હોવ, વિચાર કરતા હોઈએ કે આત્માની હાજરીમાં સંભળાય છે, પણ આ તો સમજાવવું જોઈએ ને પહેલાં કે આત્માની હાજરીમાં સંભળાય છે. એ તો સમજાવવું જોઈએ ને કે આત્માની હાજરીમાં સંભળાય છે એટલે શું શું કહેવા માગો તમે? તો કે કાન પોતે સાંભળતા નથી. કાનને સાંભળવામાં રસ છે?
કાન તો શું છે? આ માઇક્રોફોન ત્રાસ કરે છે, માઇક્રોફોન ત્રાસ કરે છે, તો હું એમ માનું કે મને ત્રાસ છે? એ માઇક્રોફોન શું છે? સાધન છે, ઉપકરણ છે કે હું સરખી રીતે બોલી શકું, મારો અવાજ તમારા સુધી પહોંચી શકે, એટલા માટે આનો હું ઉપયોગ કરતી હોઉં. સ્પીકર તો આ સાધન થયું. કોઈને ખબર ના હોય તો એને શું લાગે સ્પીકર બોલે છે, કારણ કે તમને ત્યાંથી જ અવાજ સંભળાય છે ને. પણ સ્પીકર કોની હાજરીમાં કામ કરે છે? ત્યાં પાછા હાથમાં નહીં લઈ આવતા. સ્પીકર કોની હાજરીમાં કામ કરે છે? હું બોલતી હોઉં તો જ સ્પીકર સંભળાવે ને, હું ના બોલતી હોઉં તો સ્પીકર સંભળાવે નહીં. એટલે આ સ્પીકરમાંથી જે અવાજ આવે છે એના માટે જવાબદાર કોણ છે? હું. એટલે મારી હાજરીમાં આ સ્પીકર બોલે છે. એનો અર્થ શું થયો? હું બોલતી નથી કંઈ. આમ જોવા જાવ તો સ્પીકરની જ વાત કરો, તમે એમ માનતા હો કે સ્પીકરમાં જ સંભળાઈ રહ્યું છે, તો ખરેખર મારી હાજરીમાં સ્પીકર બોલે છે. દ્રષ્ટાંત આપવું અઘરું છે, પણ તો મારે શું સમજવાનું રહ્યું? ચલો, મહિના પહેલાં હું એવું માનતી હતી કે સ્પીકર જ બોલે છે, પણ હવે હું એમ માનું કે મારી હાજરીમાં સ્પીકર બોલે છે. એનો અર્થ શું થયો? સ્પીકર બોલતું હતું ત્યારે હું એમ કહેતી હતી હું બોલું છું, પણ હવે સ્પીકરનો અવાજ મારી હાજરીમાં છે, તો એનો અર્થ કે હું સ્પીકર નથી. સ્પીકર મને આપવામાં આવ્યું. સ્પીકર સાધન છે, કરણ છે, પણ એ જડ છે. એ કોના પર આશ્રિત છે? મારા ઉપર. પણ હું કોણ છું? હું માત્ર સ્પીકરને આધાર આપનાર છું. એટલે કે હું પછી એ દ્રષ્ટિએ સ્પીકરમાં જે વક્તા છે એ વક્તા હું નથી. અંતર થઈ ગયું ને? એવી રીતે આ વાણી જે બોલીએ છીએ આપણે, એ વાણી, એમાં આપણે કઈ સમજ ધરાવીએ છીએ? હું બોલું છું, હું બોલું છું એવી સમજ છે આપણી. પણ વાણી તો શું છે? કઈ ઇન્દ્રિય છે? તત્વબોધ. વાણી કઈ ઇન્દ્રિય છે? તત્વબોધમાં શું શું શીખવાડ્યું? વાણી કઈ ઇન્દ્રિય છે? કેટલી ઇન્દ્રિયો છે આપણે? 10 ને તત્વબોધ શીખવું જ નથી, શું કરીએ? આમ ઇન્દ્રિયો કહો તો 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. તો કર્મેન્દ્રિયમાં શરૂઆત ક્યાંથી થાય? વાક, પાણી, પાદવ, ત્યાંથી શરૂ. વાકથી શરૂ થાય. વાગ ઇન્દ્રિય. વાગ ઇન્દ્રિયને કર્મ ઇન્દ્રિય કહેવાય. કર્મ ઇન્દ્રિય કહેવાય. હાથ, પગ, પાયું, ઉપસ્થ, બધી કર્મેન્દ્રિય થઈ. જ્ઞાનેન્દ્રિય બધા જાણીએ છીએ. શ્રોત્ર જે જ્ઞાન કરાવે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસનું જ્ઞાન કરાવે, ગંધનું, એ જ્ઞાનેન્દ્રિય. કર્મ કરાવે છે તો એ કર્મેન્દ્રિય થઈ. તો હું બોલું છું, આપણી સમજ એવી છે, હું બોલું છું. બોલનાર કોણ છે? બોલવા માટે ભગવાને ઇન્દ્રિય આપી. કઈ ઇન્દ્રિય આપી? વાગ ઇન્દ્રિય. વાગ ઇન્દ્રિય ખરો ને, બોલવા માટે આપી છે. તો આપણે શું કહીએ છીએ? હું એટલે વાગ ઇન્દ્રિય. હું બોલું છું. બોલે છે કોણ? વાગ ઇન્દ્રિય. એટલે વાગ ઇન્દ્રિય ક્યારે બોલી શકે? અંદર હું જ ના હોય તો વાગ ઇન્દ્રિય બોલી શકે? પડી. એટલે વાગ ઇન્દ્રિય કોના જેવી છે? સ્પીકર જેવી. સ્પીકર ક્યારે કામ કરે? કોઈ બોલનાર હોય તો. વાગ ઇન્દ્રિય ક્યારે કામ કરે? એને બોલવા માટે સમર્થન આપનાર, એને શું કહેવાય? સત્તા આપનાર, સત્તાને સ્ફૂર્તિ આપનાર કોઈક હોય તો જ વાગ ઇન્દ્રિય બોલી શકે. એટલે વાગ ઇન્દ્રિય ને આ સ્પીકર બંને સરખા થયા કે નહીં? કે ના થયા? તો સ્પીકરને હું કહેવાય? તો વાગ ઇન્દ્રિયને હું કહેવાય? તો કેમ કહો છો? પણ કહીએ છીએ એટલે બધા કહે જ છે ને, તો એને શું કહેવાય? અજ્ઞાન, ભૂલ છે. વાગ ઇન્દ્રિય કરણ થયું, કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, તો એ બધા પોતપોતાનું કામ કરે છે. મને આપવામાં આવ્યા છે, મારે ઉપયોગ કરવાનો છે, પણ આપણે તો શું કરીએ છીએ? એને જ હું કહીએ છીએ. અન્નમ સંસાર, એને જ હું કહીએ છીએ. અને બધો વ્યવહાર એ જ ખ્યાલ, એ જ આપણી સમજ છે એના આધારે થાય છે.
સમસ્ત જગતમાં સમસ્ત બ્રહ્માંડમાં જે કંઈ વ્યવહાર થાય છે આ જ રીતે થાય છે. એટલે વ્યવહારનો પાયો શું છે? અજ્ઞાન. અને હવે આપણે એમાંથી મુક્ત થવું છે. અને બધું દુઃખ જેને કારણે છે અહીંથી જ. બોલવાથી દુઃખ નથી, પણ હું હવે અજ્ઞાન ખરું, પણ તમે આની વસ્તુ જાણો અજ્ઞાન કેવું છે. બોલવાથી દુઃખ થાય છે એવું નથી. એ વાઘ ઇન્દ્રિયનો હું ઉપયોગ કેવી રીતે કરું છું, અને વાઘ ઇન્દ્રિયમાં અહમ ભાવ છે. આ બંને રીતે. એટલે હું બોલું છું એ પણ અજ્ઞાન. પછી હું કેવી રીતે બોલી, શું બોલી, કોને કહ્યું, શા માટે કહ્યું, આ બધું આવે કે ના આવે? બસ એનું નામ સંસાર. પછી દુઃખ શેનું લાગે? મને કેવું કહી ગયા, કેવું કહી ગયા. તો એમાંય શું આવે? ભાઈ કહેનાર કોણ છે? કહેનાર કોણ છે એને આપણે ખોટી રીતે ઓળખીએ છીએ, ખરો ને? સામેની વ્યક્તિને ખોટી રીતે ઓળખીએ છીએ, અને બોલનાર કોણ છે એને ખોટી રીતે ઓળખીએ છીએ. ખરેખર કોઈ બોલતુંય નથી, અને કોઈ સંભળાવતુંય નથી, ને કોઈ કહેતુંય નથી. બધો વ્યવહાર જ્ઞાન સ્વરૂપ આત્માની હાજરીમાં થઈ રહ્યો છે. તમારો આત્મા જે સાંભળનાર છે એ પણ મારો આત્મા છે એ જ છે. એ પણ જ્ઞાન સ્વરૂપ જ છે, એ સિવાય કશું નથી. એની જે ઉપાધિ છે એ પણ એને ઉપાધિ આપવામાં આવી છે. એ કંઈ સાંભળનારો નથી, પણ મને એવી ખબર છે કે તમે સાંભળનારા છો, એટલે હું સંભળાવીને જ રહું. એનું નામ સંસાર. મને ખબર છે કે હું સાંભળનાર છું, તમે બોલનારા છો, આવી સમજ છે, એટલે તમે બોલ્યા ને મને ખરાબ લાગી, મેં મારા કાનેથી સાંભળ્યું. એનું નામ સંસાર. બધા સુખ દુઃખ શેમાંથી જન્મે છે? સુખ માટે આ જ વસ્તુ જવાબદાર છે, દુઃખ માટે પણ આ જ વસ્તુ છે. તો પછી એમાં ક્યાં સત્ય ક્યાં આવ્યું? એકે વ્યવહારમાં ક્યાં સત્ય આવ્યું? છે કે સત્ય? કેટલી ઊંચી વાત છે, વિચાર કરો. આવું તો કઈ શીખાતા હશે? આવું બ્રહ્મ જ્ઞાન શીખો તો તમે સંસારમાં સ્થાન જ ના રહે, તમે વ્યવહાર જ ના કરી શકો ખરેખર. એટલે જ અમે નથી આવતા ક્લાસમાં, એટલે જ અમે બહુ મહત્વ નથી આપતા. પછી અમારા સંસારનું શું, અમારા ઘરનું શું, અમારી પ્રવૃત્તિનું શું? કોઈ છોડતું હશે પ્રવૃત્તિ? ના છૂટે, સંસાર ના છૂટે. પણ નહીં છોડીને તમે ઈચ્છો છો શું? જાણવાનું એ છે. તમે પ્રવૃત્તિ જ્યારે પકડી રાખીએ છીએ આપણે, આપણી જે જીવન જીવવાની રીત છે એમાં કોઈ પરિવર્તન લાવતા જ નથી. અને એ જ વસ્તુ જ્યારે આપણે પકડી રાખીએ છીએ તો એ પ્રવૃત્તિ કરવામાં, પકડી રાખવામાં આપણી અપેક્ષા શું છે? છેવટે શું ઈચ્છા છે? શેના માટે કરો છો બધો વ્યવહાર? કંઈક મેળવવું છે, કંઈક મેળવવું છે, મારે કરવું જોઈએ માટે હું કરું છું. પણ એ દ્વારા શું જોઈએ છે? શું? અને માની જ લીધું છે કે હું કરું છું, મારી જવાબદારી છે. ભાઈ એનું એક સ્તર છે, ના નથી. પણ હવે આપણે જ્યારે મોક્ષ માટે તૈયાર થતા હોઈએ તો હવે તો હું કરનારો છું, મારી જવાબદારી છે, એ બધા વિશે વિચાર કરવાનો. મારી જવાબદારી એટલે કોની જવાબદારી? હું કરું છું એટલે કોણ? એ શીખવું પડે ને, કરનાર કોણ? જો હું બોલતી હોઉં છતાંય સાબિત એવું થતું હોય કે હું બોલનાર નથી, તો સાંભળનારે હું નથી, વિચારનારે હું નથી, તો પછી હું કરતા છું કહેવાય? હું કરતા છું કહેવાય? એ ના જ રહ્યું ને. તો પછી હવે હું કરું છું, મારે કરવાનું છે, હું કરીને જ રહીશ, તો તમે કોને પકડી રાખ્યું છે? તમારા અજ્ઞાનને. ખરું ને? અને એ દ્વારા શું જોઈએ છે? મુક્તિ જોઈએ છે. પણ એ રસ્તો કયો પકડ્યો છે? હું કરું છું એટલે પછી હું ભોગવું છું આવવાનું જ. હું કરું છું એટલે ભોગવું છું આવવાનું જ. કઈ રીતે આવશે? આટલું બધું કર્યું, આના માટે કર્યું, આવી રીતે કર્યું, હે ને? કેટલો શ્રમ ઉઠાવ્યો, મળ્યું છું? મળ્યું છું? કોઈ મારી કદર કરી? કોઈ મારો સ્વીકાર કર્યો? કોઈ મને સમજી શક્યું? આ બધા પ્રશ્નો છે કે નહીં? એટલે મારે ભોગવવું પડે છે. એ તો ઠીક અત્યારે, પણ પછી તમે કર્યું એટલે શું કર્યું તો ભગવાન જાણે. સારું કર્યું, ખરાબ કર્યું, એ કર્યું એનું ફળ એ પાછું તૈયાર થશે ને.
નવો જન્મ તૈયાર થશે અને આપણી અંદર સંસ્કાર જમા થશે. એટલે હવે જો ગઈકાલ સુધી મેં કર્યું મારી જવાબદારી છે. આજે સંસ્કાર કેવા છે? કેવા સંસ્કાર છે? એવું નહીં, ગઈકાલ સુધી એવા સંસ્કાર હતા કે મારી જવાબદારી, મારે કરવું જોઈએ. આજે કેવા સંસ્કાર હોય? સંસ્કાર તો એવા જ રહેવાના ને. ગઈકાલે એવો જ હતું કે મારે કરવાનું છે ને કરતા હતા. આજે કરીએ તો સંસ્કાર તો એના જ ને. કાલે શું હશે? તો આવતા જન્મમાં શું હશે? તો કયા કરો? ખબર પડે છે? ક્યાં સુધી ચાલશે આ બધું? એવું નહીં, જ્યાં સુધી આપણે વિચારીશું નહીં, આપણા વિચારમાં પરિવર્તન નહીં લાવીએ ત્યાં સુધી આ તો ચાલુ જ રહેવાનું. તો પછી તમને દુઃખમાંથી કોણ છોડાવે? કોઈ છોડાવે ના? આટલું બધું કર્યું તો ભગવાન સામું નહીં જોવે? ના જોવું જોઈએ ભગવાને? શું લાગે છે? ભગવાને કંઈક સામું, ભગવાન મોટી મોટી વાતો કરે છે, કર્મયોગની વાતો કરે, ફલાણા, ભગવાન નહીં સામું જોઈએ? શું લાગે તમને? હા, આપણે જ વિચારવું પડે. કઈ રીતે વિચારશો? જો સત્સંગની વ્યવસ્થા મળી તમને તો એ ભગવાને વિચાર્યું હશે ત્યારે મળી હશે કે નહીં? બરાબર છે કે ના? તો પછી સત્સંગમાં જે કંઈ આપણને શીખવા મળે છે તો અહીંયા કંઈક પરિવર્તન લાવવું જોઈએ કે ના લાવવું? ના, હું તો મારું તો નહીં જ છોડું. મારે જે કરવાનું છે તો હું કરીશ જ. તમે કહો એટલે શું? હું નથી કહેતી, વિચાર કરવાનો છે કે ભગવાન છોડાવે તો કઈ રીતે છોડાવે, શું કરશે ભગવાન? ખરેખર આપણી મોક્ષની ઈચ્છા હોય તો ભગવાન શું કરે? તો કોઈ આપણને જે સાચી વસ્તુ છે એ વ્યવસ્થા આપે કે તમે સમજો કે આવું છે કે નહીં. એટલે અહીંયા સમજાવે છે કે નચિકેતા, આનાથી વધારે શું કહેવાનું હોય? યેન રૂપમ રસમ ગંધમ વિજાનાતિ, તમને જેનાથી આ બધો અનુભવ થાય છે એ કોણ હશે? કઈ વસ્તુ એવી હશે કે જે આત્મા વગર તમે જાણી શકો? કઈ વસ્તુને એવું જ્ઞાન હશે કે જે આત્મા વગર થઈ શકે? થઈ શકે? એ દુનિયામાં જેનું જ્ઞાન હોય પણ ત્યાં આત્મા હોવો જોઈએ. તો બધા જ્ઞાન માટે જવાબદાર કોણ છે? આત્મા. તો પછી આપણો જે વ્યવહાર છે એમાં આપણી આત્મા વિશેની સમજ કેવી છે? હું કરતા, હું ભોગતા, હું વક્તા, હું શ્રોતા. તો કહે છે ભાઈ આ બધું જે જ્ઞાન છે, તમે વક્તા કહો છો તો એ બોલવાનું જ્ઞાન થયું ને, બોલવાનું કર્મ, એ કોને કારણે છે? તો કે આત્માને કારણે. તો પછી તમે વક્તા કેવી રીતે બન્યા? આ સ્પીકરને કારણે તમને સંભળાય છે, સ્પીકરને કારણે તમે બોલી શકો છો. તો હવે હું એમ કહું કે ના ના સ્પીકર એટલે હું, તો મૂર્ખતા કહેવાય કે ના કહેવાય? સ્પીકર સ્પીકર છે, એને સત્તા સ્ફૂર્તિ આપનાર હું છું. તો ભાઈ મારી વાણી હવે એની જગ્યાએ સ્પીકર લઈ લો, ખરા ને? આપણો અવાજ નાય નીકળતો હોય, એવું બને કે નાય નીકળે પણ નીકળી રહ્યો છે, તો પછી એનો અર્થ કે મને ભગવાને આ સ્પીકર આપ્યું છે, વાઘ ઇન્દ્રિય આપી છે, અને હું બોલું છું. તો એ હું એટલે કોણ? વાઘ ઇન્દ્રિય તો નહીં જ ને. વાઘ ઇન્દ્રિય જડ છે, એને સત્તા સ્ફૂર્તિ આપનાર કોઈ ચૈતન્ય છે, તે હું છું. બોલવાનું કામ કોના દ્વારા થાય છે? વાઘ ઇન્દ્રિય દ્વારા. તો પછી કોણ બોલે છે? વાઘ ઇન્દ્રિય બોલે છે, વાઘ ઇન્દ્રિય દ્વારા બોલાય છે. એમ તો વાઘ ઇન્દ્રિય હું તો નહીં જ ને. એટલું તો નક્કી થયું ને, વાઘ ઇન્દ્રિય હું નથી. હવે બધી ઇન્દ્રિયો લઈ લો તમે વારા ફરતી, એ બધું શું છે? ઉપાધિ. ખરું ને? જડ છે એ સમગ્ર ઉપાધિ હું નથી. સૂક્ષ્મ શરીરે આવી ગયો. હવે બચ્યું કોણ અંદર? જ્ઞાન સ્વરૂપ આપણે બચ્યા. પછી એને એવો ને એવો રહેવા દો. એના પર શું કામ તમે આરોપ મૂકો છો કે હું વક્તા, હું શ્રોતા, હું મનતા? ભાઈ ઉપાધિ પણ છે તો કોની હાજરીમાં? ઉપાધિને સત્તા સ્ફૂર્તિ આપનાર એક ચૈતન્ય છે. એવું નથી કે ચૈતન્ય ઉપાધિની અંદર ક્યાંક બેઠું છે, ઉપાધિ જેવડું છે અને ઉપાધિ અંદર બેઠું છે, એવું તો છે નહીં. ચૈતન્ય એટલે શું? જેને કોઈ મર્યાદા છે જ નહીં, જેનો કોઈ આકાર છે જ નહીં. એ સર્વત્ર છે. આ ખાલી જગ્યામાં શું હોય? ચૈતન્ય જો હોય ને, પછી જળ પદાર્થોમાં શું હોય? ચૈતન્ય જો હોય કે નહીં? મારી એકની જ અંદર છે એવું કેમ? આપણે એની અંદર છે. આપણે એની અંદર છે તો પછી હું એટલે કોણ?
આપણે એટલે એની અંદર છે, એટલે આ શરીર એની અંદર છે, આપણે નહીં. બધા શરીરો એની અંદર છે, તો પણ હું કોને કહેવું? હું કોને કહું? છું જ નહીં. એવું તો બને જ નહીં ને. હું તો છું જ ને. આ શરીર હું તો છું જ ને. પણ સમજવાનું શું છે? હું એટલે કેવો હોવ? જ્ઞાન સ્વરૂપ, જેને કોઈ આકાર નથી, જેને કોઈ રૂપ નથી. અને એવો હું કેવો હોય તો કે બધાનો હું એટલે હું. એ હું ની અંદર બધાના હું આવી ગયા. પશુ પક્ષીનો હું આવી જાય કે ના આવી જાય? કે ના ના, એ તો તુચ્છ છે. રાક્ષસ નું હું આવી જાય કે ના આવી જાય? હવે શું કરશું? એને કેમ હું કે એ મારો હું કેવી રીતે હોય? છે તો છે. દેવતાઓનો હું એટલે કોણ? હું એક જ સાબિત થયો ને. તત બ્રહ્મ અહમ અસ્મિ તમ પૂર્ણોસ્મિ. હવે એ અનુભવમાં કયો અનુભવ બાકી રહી જાય? એ જ્ઞાન સ્વરૂપ આત્માને હવે કયો અનુભવ બાકી રહી જાય? શું અનુભવ બાકી રહે? તો શેની માગણી રહે? શેની પ્રાર્થના રહે? ના ને. હવે યાદ જ દેવડાવો ને. ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. નચિકેતા, તને શું કહું વધારે? યમરાજા કહે છે કે નચિકેતા, આ આત્મા સિવાય કશાનો અનુભવ નથી. એ વાત તો તમે વિચાર તો ખરા કે ભાઈ આ આત્માનો મહિમા કેવો સાબિત થયો? આમાં સંસારને કોઈ સ્થાન છે? બધું આમ નામ છે કે નહીં? ક્યાંય ફેરફાર થયો? ભાઈ તમારો ક્યાંય આમ અંદરથી કશું ખરી ગયું? જે તમે મારું મારું કહેતા તેમાંથી કશું ઓછું થઈ ગયું? ક્યાંય તમારા બેંકમાંથી ખાતામાંથી કંઈ પૈસા ઓછા થઈ ગયા જાણવાથી? કે તમારા સંબંધીઓ ઓછા થઈ ગયા? કશું તમારી પાસે જૂટવાઈ ગયું? કશું બન્યું? કોઈ ફેરફાર થયા વગર પૂર્ણતાને આપણે જો સમજી શકતા હોઈએ તો શું કામ હાથે કરીને આ બેલ મુજે માર? કે ના ના, બધા તો ક્યાં થોડું આવી રીતે જીવે છે? બધા થોડા જ્ઞાન સ્વરૂપ આત્માને હું કહે છે? ખરો ને? બધા કહે તો હું જ્ઞાન સ્વરૂપ આત્માને હું કહું. તમે બધા તો કેવી રીતે જીવો છો? બધા એમ જ કહે છે ને, હું સાસુ છું, હું વહુ છું ને હું ફલાણ. તો પછી મારાથી એવું જીવાય? એવી રીતે કંઈ જીવાતા હશે કે હું બ્રહ્મ સ્વરૂપ છું? મારે શું કહેવું પડે પછી? તમારી જેમ બીજા બધાની જેમ જ મારે હું કહેવાનું ને. આપણી આવી સ્થિતિ છે. એમ થોડું કે બ્રહ્મજ્ઞાની આપણે બની જઈએ. ભાઈ બ્રહ્મ સ્વરૂપ છીએ જ, એમાં તમે શું કરી શકવાના? તમે સ્વીકાર કરો કે ના કરો, તમે પૂર્ણ જ છો. એમાં કોઈ તમને એમાંથી કશું ચલિત કરી શકે એમ નથી. તમે પૂર્ણતાનો લાભ લઈ શકો એમ જ છો કે નથી? કઈ શરત છે તમારી પાસે કે તમે આમ કરો તો જ પૂર્ણતાનો લાભ લઈ શકો? કોઈ શરત છે? જો સમજાયું હોય તો આટલી ચર્ચામાં કંઈક અંદર ટ્યુબલાઇટ થઈ હોય, ઊંઘી ગયા વાત જુદી વાત છે. સમજાય છે? કયા મહાત્મા મહાન છે? કયા મહાત્મા મહાન છે? એની જેવા કોઈ છે જ નહીં. મારી જેવું કોઈ નથી એવું કહેતા શીખો. એમાં બધા આવી ગયા કે નહીં? જેને જેને મહાન કહેતા હોય એ આપણા આત્મામાં આવી ગયા કે નહીં? કોણ ચડિયાતો કોણ ઉતરતો આપણે શું લેવા દેવા છે? એની સમાજ ઉપર આધાર છે. બરાબર ને? હું ક્યાં છું એ જોવાનું. હું કોણ છું જાણી લો પહેલા. આપણે કોઈનો વિરોધ નથી. જે દુનિયામાં જે જ્યાં હોય તે બધું ભલે તો આપણે કોણ છીએ? તો આપણને કોઈની ફરિયાદ હોય? કોઈના માટે ફરિયાદ ના હોય. કેમ ના હોય? ના ના, મારાથી ભિન્ન કોઈ રહ્યું જ નહીં. કોને હું કહું કે તું મારી કરતા મહાન છે? કોને હું કહું કે તું મારી કરતા ઉતરતો છે? કોઈ એવું રહ્યું? જેને તમે કહેવા જાઓ છો એનો આત્મા મારી આત્મા વચ્ચે કોઈ ભેદ જ નથી ને. એટલે બધા સરખા છે એવું કહેવાનું રહ્યું નહીં. બીજા કોઈ છે જ નહીં. હુંય નથી અને કશું નથી. જે છે કોણ છે? જ્ઞાન સ્વરૂપ આત્મા. એના સિવાય કોઈ વ્યવહાર શક્ય નથી. કોણ કોની સાથે વ્યવહાર કરે છે? કોણ કોની સાથે વ્યવહાર કરે છે? વ્યવહાર એટલે ભાઈ તમારે સૂક્ષ્મ શરીર લાવવું પડે. કારણ કે જડ વસ્તુઓ વ્યવહાર નથી કરતી, બિચારી જડ છે. આપણે વ્યવહારને વળગેલા છે એટલે કહું સારું વ્યવહાર કરે છે તો કોણ કરે છે? બ્રહ્મ લટકા કરે. એટલે આ પારમાર્થિક સત્ય સમજ પડી. જ્યારે આપણને સમજાય ત્યારે, જ્યારે આપણે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ તો સંસાર ગયો. આપણા જ હાથમાં છે તો સંસાર નથી. હજી આપણે એનો તિરસ્કાર કરીએ, આપણે જે પેલું અજ્ઞાન છે એને જ આપણે
સત્યતા આપીએ તો દુઃખ છે, સુખે છે ને દુઃખે છે. પણ જો સમજાય તો હવે મને એટલું તો સ્પષ્ટ થઈ જ જાય કે જીવનમાં મારે એક જ કામ કરવાનું છે, એક જ કામ કરવાનું છે. અને કયું કામ કરવાનું છે? મારી જે અનાદિકાળથી ખોટી સમજ છે એને એકને જ ફોકસ કરવાનું. જ્યારે જ્યારે દુઃખ જન્મે, જ્યારે જ્યારે પ્રશ્નો જન્મે, તો એ ખોટી સમજ જ દુઃખ માટે જવાબદાર હોય. તો એ વખતે આપણી પાસે હવે શસ્ત્ર આવ્યું કે નહીં હાથમાં? કયું શસ્ત્ર? બ્રહ્મ સત્ય જગત એટલે આ જગત નહીં હો, અંદર જે એ મિથ્યા છે. એટલે એ તો આવવાનું જ, એ વૃત્તિઓ તો આવવાની જ, કારણ કે એને એવી ટેવ છે. ભલે આવે, ધીરે ધીરે કામ થશે, આપણે પાછા પછડાશું, દુઃખી થશું, બધું ચાલુ રહેશે. હા, પછી એક દિવસ એવો આવશે જ જો આપણે સાવધાન હોઈશું તો. શરત એટલી જ છે, આપણે સાવધાન હોઈશું તો. સાવધાન કેવી રીતે રહેવું? સાવધાન કેવી રીતે રહેવું? જે વર્ષોના જૂના સંસ્કારો છે એને મગજમાં, એટલે પણ કેવી રીતે? હાવ આપણે પોતાના વિચારો બદલી દે. કેવી રીતે? ઘરમાં જશો એટલે તમારો વિચાર બદલવાનો વિચાર આવશે. પણ શાસ્ત્ર પાસે એટલે કેવી રીતે? વિવેક રાખવાનો જવાબ જ નહીં. કેવી રીતે? સત્સંગ. આ ક્લેરિટી નથી આવતી સત્સંગ કે મારે અભ્યાસ કરવો જોઈએ. પડશે, ટેવ પાડવી પડશે. કે તલવાર હાથમાં આપી દીધી તમને કે મુશ્કેલીમાં તમે એનો ઉપયોગ કરજો, અને આવ્યા ડાકુઓ કે જે કે હેરાન કરવા વાળા, તલવારે છે, બધુંય છે, તો શું કરશો? શું તકલીફ છે? કેટલાના ઘરે ગાડી પડી હશે, ખબર નહીં હજી સુધી છે કે નહીં. એક ભૂતકાળ મને કહે મારા ઘરે ગાડી પડી જ છે, શું કરવાનું? પડે ગાડી પડી છે એટલે શું કરવાનું? રોજ મારા ક્લાસમાં આવતા તકલીફ થાય છે, કામમાં આવતી નથી. કેમ? આવડતું નથી. તલવાર આપી મને કોઈએ, મુશ્કેલી છે, પણ તલવારનો કોઈ ઉપયોગ કરી શકતું નથી. કેમ? શીખ્યા જ નહીં. કોઈ કે શીખવાડ્યું તો પછી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ કે નહીં? તમને ખબર છે મિલિટરીમાં આ લોકોને કઈ રોજ યુદ્ધ કરવા જવાનું ના હોય. ભાઈ એને શું કરે લોકો? ડેઈલી તાલીમમાં કરું છે. રોજ જે દોડવાનું, રોજ જે કંઈ કરવાનું, ભયંકર પ્રેક્ટિસ, જાત જાતની આપણે જોઈ ના શકાય એટલા એને તૈયાર રાખે. એટલે સાવધાન એટલે શું? આપણે આમ આપણી રીતે વૈભવમાં, સુખમાં બધું આમ ગુડી ગુડી જેને કે ગમે એવું બધું આપણે લાલન પાલન એ બધું કર્યા કરીને પછી એમ રાખીએ કે મને મોક્ષ મળી જશે. મળતો હશે? અભ્યાસ તો કરવો પડે. શેનો અભ્યાસ કરવો પડે? શ્રવણ, મનન, હાથમાં વારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિત. હવે અજ્ઞાન તો જન્મો જન્મનું છે, અજ્ઞાન અનાદિકાળનું છે. સંસ્કાર, શાસ્ત્રના સત્સંગના સંસ્કાર હમણાં જ આપણે શરૂ કર્યા છે. એમાં કંઈ આપણા બલિવાર તો છે નહીં, એમાં કંઈ એવો આપણો મહાન પ્રયાસ તો છે નહીં. 60 વર્ષ પછી, 50 વર્ષ પછી શરૂ કર્યો હોય, થોડો થોડો કર્યો હોય, તો હવે અભ્યાસ તો રહ્યો જ નહીં ને. તો સાવધાન ક્યાંથી રહેવાના? પહેલું તો એટલું પ્રબળ છે કે આપણને એક વખત એ દોષ શરૂ થયો બુદ્ધિમાં એટલે તમને ઘસડી જાય, તમારી બધી શક્તિ હણી લે. કેટલી શક્તિ ભગવાને મૂકી છે. 90 વર્ષની વ્યક્તિએ આમ, હું તો જોઈ જ રહી, ભાવનગરમાં એક માતાજી હતા, સિંધી કમ્યુનિટી હશે નહીં, પણ ઓહો શું કામ કરે! 90 વર્ષના માતાજી, પણ આહા આમ 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 કરતા, પોતે રસોઈ કરે ને સાધુઓને જમાડે ને આ સેવા કરે ને પેલી સેવા કરે. જોઈ જ રહીએ. આપણને એમ થાય કે આ વ્યક્તિની અંદર આટલી બધી શક્તિ, પછી એમ થાય કે ભાઈ બધામાં મૂકેલી જ છે, તો આપણે કેમ ફેંકાઈ ગયા? આપણે નાની ઉંમરમાં કેમ ફેંકાઈ જઈએ? ના આ વ્યક્તિ જતી રહે ને ફલાણું જતું રહે, તો બધાના જીવનમાં બનતું હોય છે. આપણી અંદર નથી ગયું તો એવા લોકો દુઃખી થઈ ગયા છે, પછડાઈ રહ્યા છે. જ્યારે જુઓ ત્યારે એના મોઢા એવા જ હોય, એટલે ચિંતાવાળા હોય ને આ હોય. તો એ શું બતાવે? તો કે આપણી અંદર જે ભગવાને શક્તિ મૂકેલી છે, બધી શક્તિનો રાસ થઈ રહ્યો, આપણે ડાઉન થતા જઈએ છીએ. એટલે પેલું ભૂત સવાર થયું હોય ને અંદર, વૃત્તિઓનો પ્રવાહ, એ માણસને તોડી નાખે, કચરી નાખે. એક સરખો પ્રવાહ, એ પેલી શક્તિઓને પ્રગટ થવા જ ના દે.
એ શાનો પ્રવાહ છે? અજ્ઞાનનો. તો એ જ પ્રવાહને આપણે સાચા અર્થમાં પ્રગટ કરીએ તો એ બધી શક્તિઓને જાગૃત કરે. પણ ના અમને રસ નથી, અમને એવો રસ નથી. ખબર નહીં પેલા સંસારમાંથી કેવો રસ મળતો હશે, નમ માયા. એટલે ભગવાને જે આપ્યું છે અંદર, બધાનો કેમ આપણે અભિવ્યક્તિ કરવી, કેમ એનો ઉપયોગ કરવો, સત્સંગ સિવાય કોઈ દવા જ નથી. સમજી લો. જે જન્મમાં સમજાશે એ જન્મમાં આપણું કલ્યાણ શરૂ થશે. બાકી અમૃતથી વિરુદ્ધ વસ્તુ જે છે અજ્ઞાન, એનું જ આપણે સેવન કરીએ છીએ અને સંસાર વધારીએ છીએ. એટલે હવે બિચારાને ખબર નથી કે આ માણસ દુઃખ જ વધારી રહ્યો છે. એને એમ કે હું પછી કરીશ. તો કોના જેવું તો પડે છે ને, હાથે કરીને આપણે અવગણીએ છીએ. નનુ ન એવમ પ્રસિદ્ધિ લોકસ્ય આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ વિજાનામિ ઇતિ. ભાઈ લોકો તો કંઈ જાણતા નથી. શંકરાચાર્યજી કહે છે કે લોકો તો એવું જ માને છે કે ભાઈ અમે કરીએ છીએ. દેહાદિ વિલક્ષણ આત્મા, દેહથી ભિન્ન આત્માના કારણે આ બધો વ્યવહાર થયો છે, કોઈ જાણતું નથી. બધા શું કહે છે? આ શરીરને હું માનીને જ બધા સમજે છે કે હું સાંભળું છું, હું બોલું છું, હું જાણું છું. એટલે અનુભવ કરનાર હું છું, બરાબર છે. પણ એ અનુભવ માટે જવાબદાર આ શરીર છે કે આત્મા છે, એ કોઈ જાણતું નથી. જાણવાનું છે શું? શરીર દ્વારા કશું થઈ નથી રહ્યું. શરીર કશું નથી કરતું. શરીર તો જે બનાવ્યું એ બનાવ્યું છે. એમાં બધી રચના છે. જેમ આ સ્પીકરમાં રચના છે. કઈ રચના છે? અવાજને મોટો કરે. ખરું ને? આપણો અવાજ હોય એના કરતાં એ ઘણો બધો મોટો કરી શકે એવી અંદર રચના જ છે. એવી રીતે આ શરીરની અંદર રચના છે કે વાણી પ્રગટ થાય, શબ્દો પ્રગટ થાય. શરીરની અંદર રચના છે કે શબ્દો સંભળાય. શરીરની અંદર રચના છે કે સંભળાયેલા શબ્દોનો અર્થ પ્રગટ થાય. કોની રચના છે? ભગવાનની. આ સ્પીકર કોની રચના છે? આપણી. આપણે કામ ચલાવવું કહીએ આપણી. કારણ કે ભગવાન કે જોયો નથી આપણે એને સ્પીકર બનાવતા. આપણે માણસને જોયું છે સ્પીકર બનાવતા. એટલે આપણે એમ કહીએ આ ઘર બનાવતા આપણે કોણ? ભગવાનને જોયું છે. આપણે ડિઝાઇન નક્કી કરી, બધું કર્યું, ખરું ને? એટલે આપણું સામ્રાજ્ય છે ચારે બાજુ કે ભાઈ અમારી હાજરીમાં અમે જ કર્યું, અમે જ ઊભું કર્યું, અમે જ આ. પણ આટલું જ છે આપણે, આટલું જ જાણીએ છીએ. પણ હું ક્યારે આ બધું કરી શકું? કોઈ માણસ સ્પીકરનું સર્જન ક્યારે કરી શકે? એની અંદર બુદ્ધિ હોય, પછી આ સ્પીકર બનાવવાની ધાતુ પણ અવેલેબલ હોય, પછી એ નિયમો અવેલેબલ હોય કે ભાઈ આને એ કેચ કરે શબ્દોને અને એને પાછા એને લાઉડ કરે. એટલે આપણે એને લાઉડ સ્પીકર કહીએ. આ બધું વ્યવસ્થા, નિયમો કોણે બનાવ્યા છે? મારા બાપુજી બનાવ્યા? તમારા બાપુજી બનાવ્યા? કોણે બનાવ્યા? જેને આપણે હું કહીએ છીએ, હું આ કરું છું, એમાં બધી જ વસ્તુ જોવા જાઓ. ભાઈ હું બોલું છું તો બોલવાની રચના, વ્યવસ્થા, વાઘ ઇન્દ્રિય, એ બધું સર્જન કોણે કર્યું છે? ઈશ્વરે. તો પછી આ હું બોલું છું એમાં કંઈક વિચાર તો કરવો જોઈએ. એ સત્ય જાણવું નથી આપણે. અને પહેલા ખ્યાલને પકડી રાખવો છે કે ના હું તો બરાબર, એટલે હું આ શરીર, પછી એમાંથી જેટલા હું વિશેના ખ્યાલ એ બધા પકડીને આપણે સંસારમાં બે ધડક લડવાનું ચાલુ જ રાખીએ. છૂટતું જ નથી. 90 વર્ષ, 95 વર્ષ, 98 વર્ષ. વિચાર કરો કે આ મફતમાં મળતું હશે આ જ્ઞાન બધાને? આમને મળી જતું હશે? અસંખ્ય લોકો છે, શું કોઈને આ જ્ઞાનમાં રસ હોય? તો કંઈક મહત્વ તો સમજાવવું જોઈએ ને કે ભાઈ આપણને આ વ્યવસ્થાનો લાભ મળે છે, આપણે આવીએ છીએ તો ઈશ્વરની કેટલી બધી કૃપા હશે. વિચાર કરો કેટલી કૃપા. તો સંસાર છૂટવો જોઈએ કે ના છૂટવો જોઈએ? નહીં તો કોઈ ફેર નથી આપણામાં ને એનામાં. ભાઈ એ બધા દુઃખી થાય તો સમજી શકીએ કે હજી એના પર ઈશ્વરની કૃપા નથી. આપણા જીવનમાં કેમ હજી દુઃખ છે? તો જ ને પ્રશ્ન. આપણે અધિકારી નથી દુઃખના. હવે દુઃખ ના ચાલે. જ્ઞાન એવું છે એટલા માટે, સમજ એવી છે. તો દુઃખ છે તો એનો શું? તો હું સમજતી નથી. અને જ્યાં ફેરફાર કરવાનો ત્યાં હું ફેરફાર કરતી નથી. વિચારોમાં ફેરફાર. કઈ વસ્તુ એવી છે કે મને આવું નથી કરવા દેતી? મારો અહંકાર, મારા આગ્રહો. એ
એ છોડવામાં શું જાય છે? બાકી કોઈ એમ નથી કહેતું કે તમારું કર્મ છોડી દો, તમારો વ્યવહાર છોડી દો, તમારા સગાવાલાને છોડી દો. કોઈ કહે છે ક્યાંય સાંભળ્યું? વિચાર કર્તવ્ય, વિચાર કરતા શીખો, આટલું જ છે ને. વિચાર કરતા શીખો. સાચી વાત છે એ સ્વીકારો, બીજું કંઈ નહીં. સાચી વાત સ્વીકારો અને એ ખોટું છે એનો એ ખ્યાલ છોડો. તો આ સાવધાની હશે તો જ્યારે જ્યારે દુઃખ જન્મે તો આ જ્ઞાન હશે તો મારી બુદ્ધિ મને સાથ આપશે કે જો આમાં મેં ખોટી વસ્તુ પકડી રાખી છે. તો જણાશે ખોટી વસ્તુ કઈ છે, સમજાય કે ના સમજાય? જ્ઞાન સ્વરૂપ આત્મા એ જ મારું સત્ય છે. બાકી બધો વ્યવહાર થઈ રહ્યો છે જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે. કોઈ વ્યવહાર કરનારું બીજું કોઈ પરિબળ છે જ નહીં. તો ભાઈ સંસાર કેમ છે? મારી વ્યવહાર કરવાની રીત જે છે એમાં ખોટા ખ્યાલ છે. તો બધાની બુદ્ધિમાં ખોટા ખ્યાલ છે એટલે સંસાર છે. તો બીજા તો સુધારી ના શકે પણ હું મારા ખ્યાલ સુધારી શકું. એમનામ સાવધાની. જેમ જેમ આપણે સમજતા જઈએ તો ખોટા ખ્યાલ જાય. બાકી તો હમણાં જતું રહેશે. ઊભા થઈ એટલી જ વાર. તો એવું જ રહેવાનું, એવું જ રહેવાનું. એમાં કંઈ આપણે અપેક્ષા ના રાખી શકીએ કે હું ઊભી થઉં એટલે બસ ચિદાનંદ રૂપ પછી એવું નહીં. આ એવું જ્ઞાન નથી. આ એવું જ્ઞાન નથી. કેવું જ્ઞાન છે કે ભાઈ ચપ્પલ પહેરવાનું જે છે એ પણ એક પ્રવૃત્તિ છે. એ તો જે વ્યવસ્થા છે રહેવાની જ, પણ મારી અંદર ક્ષમતા વધવી જોઈએ વિચારની. કે પાછા એવા ને એવા એટલે એટલું જ કે આપણે આ બાજુ રાખી દઈએ છીએ, એવું નહીં. આ સમજ સાથે લઈને જઈએ તો વ્યવહાર તો એવો જ થવાનો છે. ભૂખ લાગે એટલે જમવાના જ છીએ ને. જે વ્યવહાર જે રીતે કરવાના જ છીએ, એનો વાંધો જ નથી. વ્યવહાર ભલે હોય પણ આપણી સમજ બદલાવવી એની સાથે અપેક્ષા. તરત ના થાય, તરત તો નહીં જ થાય. દ્રષ્ટાંત એટલા માટે આપીએ છીએ કે હમણાં આપણે ઉભાથી એટલી વાર, કારણ કે એ જ સંસ્કાર છે. એમાં કશું ખોટું નથી. પણ શીખવાનું શું છે? આ સંસ્કારને મારે મજબૂત બનાવવાના છે. આ સંસ્કારને મજબૂત બનાવ તો પછી એ માનસ મારું એનું એ નહીં રહે. ધીરે 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 કામ થાય. બહુ ધીરે ધીરે કામ થાય. પ્રેમથી કામ થાય. આપણે કોઈ ઉતાવળ કહેતું નથી. પ્રેમથી પણ કામ થવું જોઈએ. અને વૈરાગ્ય જોઈએ એના માટે કે ભાઈ ચલો આપણે આપણી જીવન જીવીએ છીએ એમાં થોડું પરિવર્તન લાવીએ. ન તો એવમ દેહાદિ સંગાતસ્ય અપી શબ્દાદિ સ્વરૂપત્વ અવિશેષાત વિજ્ઞેયત્વાત વિશેષાચ ન યુક્તમ અવિશેષાચ ન યુક્તમ વિજ્ઞાતૃત્વમ. બસ જે આપણે ચર્ચા કરીને એ જ કે શંકરાચાર્યજી કહે છે કે વાત તો સાચી છે, પણ જે શરીર દ્વારા વ્યવહાર થાય છે એમાં પણ આપણે આ જ શીખવાનું છે કે જેમ સ્પીકર હું નથી. બોલાય છે કોને કારણે? સ્પીકરને કારણે. પણ સ્પીકર હું નથી. એટલે કે સ્પીકર પોતે બોલતું નથી. સ્પીકરને બોલવા માટે ધારો કે સ્પીકર ચેતન હોય અને સ્પીકર એવું માનતું હોય કે હું જ બોલું છું, તો એની ભૂલ છે ને. એ ક્યારે બોલી શકે છે? હું બોલતી હોઉં ત્યારે. બસ હવે મારે અમારી વાઘ ઇન્દ્રિય છે ને એને સ્પીકરની જગ્યાએ મૂકવાની છે. મારો ખ્યાલ છે કે હું બોલું છું, કારણ કે વાઘ ઇન્દ્રિય એટલે હું, એવો ખ્યાલ છે. પણ વાઘ ઇન્દ્રિય પણ કોની જગ્યાએ છે? સ્પીકરની જગ્યાએ. તો હું તો રહી જ ને. હું કોણ રહી હવે? વાઘ ઇન્દ્રિય વગરની હું એટલે કોણ? જ્ઞાન સ્વરૂપ. પછી બધી જ જ્ઞાનેન્દ્રિય વગરની હું એટલે કોણ? જ્ઞાન સ્વરૂપ. મન બુદ્ધિ વગરની એટલે જ્ઞાન સ્વરૂપ. તો સ્વીકારવું પડે બુદ્ધિ વગરના છીએ. તમને કોઈ કહે બુદ્ધિ વગરના તો દુઃખી નહીં થવાનું. પણ છે ખરા. હા પણ છે ખરા એમ. બુદ્ધિ વગર પણ છે ખરા એમ. પણ છે એવું નહીં. એ બુદ્ધિનું જ મહત્વ નથી. બુદ્ધિ કોને કારણે છે એ સમજવાનું. આત્માને ખરા. બુદ્ધિ વાળું કોઈ છે જ નહીં. સમજ પડે છે? બુદ્ધિ વાળું કોઈ છે જ નહીં. બુદ્ધિ કોને કારણે કામ કરે છે? આત્મ સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ આત્માને કારણે. એ તો આપણે પોતાને બુદ્ધિવાળા માનીએ છીએ એટલે હું મારી બુદ્ધિ એવું ચાલે છે. કોઈ બુદ્ધિવાળું છે જ નહીં. બુદ્ધિ છે. જેમ સ્પીકર છે એમ બુદ્ધિ છે. કેમ? સ્પીકર ધાતુનું બનેલું છે. બુદ્ધિ કઈ ધાતુની બનેલી છે? તત્વ બોલ. શીખ્યા હોય તો ખબર હોય બુદ્ધિ કઈ ધાતુની બનેલી છે. પંચમહાભૂત. સૂક્ષ્મ. સમજ પડે ને? 5 મહાભૂતમાં એ જ એનો મસાલો છે. તો પછી શું કહેવાય? સ્થૂળ શરીર એ શાના બનેલા છે? 5 મહાભૂત. આ ટેબલ એ શાનું બનેલું છે? 5 તો બુદ્ધિ એ શાની બનેલી છે? 5 મહાભૂતમાં. તો એ કેવી રીતે હું બની જાય? એ આની જગ્યાએ જ છે. તો ભાઈ બુદ્ધિમાન હું. ભાઈ બુદ્ધિમાન બધા જ છે. બધાને ભગવાને બુદ્ધિ આપી છે. તારી બુદ્ધિ ચડી આપી છે એવું છે ને કારણે
એવું માનવાની શી જરૂર છે? એટલે તું જે છે એની ઉપર આક્રમણ છે. હું તો ભાઈ હું તો એક જ છે. તો ભાઈ તું કોના કરતા ચડિયાતો, કોના કરતા ઉતરતો? કોઈના કરતા કંઈ. તો પછી આ ચડિયાતો ઉતરતો એમનામ સંસાર એ ક્યાંથી આવો? કારણ કે બુદ્ધિને આપણે શું માનીએ છીએ? કારણ કે સમગ્ર ઉપાધિને આપણે શું માનીએ છીએ? તો હુંને ને ઉપાધિને કોઈ સંબંધ નથી. હુંની હાજરીમાં ઉપાધિ કામ કરે છે. અમારી વાઘ ઇન્દ્રિય અને સ્પીકરને શું સંબંધ છે? આ સ્પીકર હોય તો જ હું હોઉં એવું હોય? સ્પીકર કોના ઉપર આધારિત છે? મારા ઉપર આધારિત છે, ખરું ને? હું એના ઉપર આધારિત છું. તો પછી આત્મા મારી વાઘ ઇન્દ્રિય ઉપર આધારિત છે. એમાં તો કેટલી વાઘ ઇન્દ્રિય વાપરી નાખી હશે, કેટલાય શરીરો વાપરી નાખ્યા. આત્મા તો આત્મા જ છે. સમજાય છે ને આ વસ્તુ? જે અંતર છે એ તો શીખવું પડશે કે નહીં કોઈ વાર? કે ના 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 તમે કહો એટલે શું થઈ ગયું? તો પછી એનો અર્થ કે મારે દુઃખી જ રહેવું છે. તમે મુક્ત જ છો પણ મારે દુઃખી રહેવું છે મેં નક્કી જ કર્યું. તો મને કોણ છોડાવે? ભગવાન છોડાઈ શકે નહીં. કારણ કે આત્મ સ્વરૂપ સિવાય બીજો કોઈ ભગવાન, કારણ કે ભગવાન હોય તો કેવું હોય? ચેતન સ્વરૂપ હોય કે નહીં? તો મારી અંદર ચેતનને સ્વરૂપ કોણ છે? કેવળ એક જ આત્મા. તો પછી એના સિવાય તો ભગવાન હોય જ નહીં. જડ ભગવાનને શું કરવાનું? ભલે ને ઘરમાં રાખ્યા હોય કેટલાય, એની પૂજા કોણ કરે છે? સમજ પડે છે ને? ભલ ભલા મંદિરો કેમ ના હોય? દર્શન કરવા કોણ જાય છે? શું એ પોતે? તમે પ્રશ્નોને બરાબર ટોપિકની સાથે સમજો. હું જો દર્શન કરવા ના જાઉં તો એ ભગવાનનું કોઈ મહત્વ છે? અરે તમે કહેશો કે લો તો તમે બહુ મોટા મહાન થઈ ગયા. અરે ભાઈ હું એટલે કયા હુંની વાત કરું છું? ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત કરું છું. તો જેટલા મંદિરોમાં જઈએ, માની લો કે સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવતા છે, મહાશક્તિશાળી છે, પણ એ સૂર્યનારાયણની સામે મારે જોવું પડે કે ના જોવું પડે? ખરું ને? જોવું એટલે મને જોવા માટે મારી આંખો ખોલવી પડે કે નહીં? તો આંખો ખુલે કોની હાજરીમાં, કોને કારણે? જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે. હવે આત્માનું તો ક્યાંય મારે મહત્વ છે જ નહીં. તો બધો વ્યવહાર કોને કારણે થાય છે? આત્મા સ્વરૂપ. તો પછી સૂર્યનારાયણનો આત્મા પણ મારા આત્માથી ભિન્ન હોઈ શકે નહીં. પણ મારી બુદ્ધિમાં અજ્ઞાન છે એટલે મને શીખવાડે છે કે તમે કમસે કમ સૂર્યનારાયણને તો નમસ્કાર કરો. સૂર્યનારાયણ બુદ્ધિ આપશે, કંઈક વિચારો આપશે. એમ કરતાં કરતાં મને આ વ્યવસ્થા મળશે. સમજ પડે છે ને? તમે યુટ્યુબ પર બેઠા બેઠા ઘણું સાંભળી શકો. શું કામ કરતું છે ભગવાન જાણે. પણ આ જે સત્સંગ છે જ્યાં આવી રીતે શિક્ષા મળતું હોય આપણને, હથોડા મારી સાંભળવું ના હોય તો, અને શંકરાચાર્યજી શીખવાડતા હોય આપણને ભાષ્ય દ્વારા, પોતે સમજાવતા હોય અને આપણે સમજી શકતા હોય, તો આનાથી વિશેષ ભગવાનની કૃપા બીજી હોઈ શકે નહીં. જ્ઞાન કોને કહેવાય સમજાય કે ને? જ્ઞાનનો પ્રભાવ. સીધો કોનો પરિચય થાય છે? કોઈ શંકા રહે છે એમાં કે ભગવાન કેવો હશે, ક્યાં હશે? ભાઈ કેમ દુઃખ છે? તો પછી તો જવાબ છે આપણી પાસે કે હજી અમે તૈયાર થતા નથી. એ આત્માનો સ્વીકાર કરવા માટે, જાણવા માટે અમે તૈયાર થતા નથી. તો દુઃખ માટે કોણ જવાબદાર છે? ભગવાન આનાથી વધારે કશું કરી શકે નહીં. હા, ભગવાન આવી વ્યવસ્થા કરાવે કે તમે પહેલાં ઓળખી લો તમારી જાતને, તમે સત્સંગનો લાભ લઈ લો. ના પણ હું તો મારે કે ઘરના કામ હોય કે નહીં, તમે કહો ત્યારે મારે સત્સંગમાં હાજર થઈ જાઉં, તો પછી એમાં ભગવાન કશું કરી શકે નહીં. અંતિમ ઉપાય છે ભગવાન. પછી ભગવાન સ્વપ્નમાં આવીને મને આત્મજ્ઞાન કરાવે કે પછી બીજી કોઈ રીતે આત્મજ્ઞાન કરાવે એવું વિચારવાની જરૂરિયાત નથી. હા, એવું કહી શકો કે ભગવાન હજી મને કંઈ 84 લાખ ફરવામાં વાંધો નથી. તમે આવતા જન્મમાં કરજો. આ જન્મમાં મને મારું છે ને બધું મને બરાબર કરી લેવા, તો પછી એમાં ભગવાન કંઈ કરી શકે. એ આપણો નિર્ણય થઈ ગયો. સમજાય એટલું આપણું આવું છે. એટલે વિવેક તો કરવો જ પડશે. આત્મનઃ વિજ્ઞેયમ કિમત્ર અસ્મિન લોકે. યમરાજા કહે છે કે ભાઈ આત્માને શું અજાણ વસ્તુ છે? આજે આપણી ડબલું નથી આવ્યું કઈ નહીં. હવે જવા ડિસ્ટર્બ ના કરો. આત્મનઃ વિજ્ઞેયમ કિમત્ર અસ્મિન. તો હવે મને કહો કે ભાઈ આત્માથી પ્રકાશિત ના થતી હોય એવી કઈ વસ્તુ છે? જીવનમાં જે કે વ્યવહાર છે બધો કોને કારણે છે? આત્માના કારણે. તો
શું બાકી રહે છે? સર્વમેવ તુ આત્મના વિજ્ઞેયમ, બધું આત્માથી જ જાય. તો પછી હવે આત્માને જાણી લઈએ તો ના ચાલે? બધું આત્માથી જ પ્રકાશિત થતું હોય, આત્મા જ જવાબદાર હોય, તો હું આત્માને જ જાણી લઉં તો કામ થઈ જાય કે ના થઈ જાય? કે હજી પડોશીમાં જઈને જાણવાનું બાકી રહે, કે બીજું કંઈ જાણવાનું બાકી રહે? આત્માને જાણી લઈએ તો ચાલે કે ના ચાલે? સર્વમેવ તુ આત્મના વિજ્ઞેયમ, યસ્ય આત્મના વિજ્ઞેયમ ન કિંચિત પરિશિષ્યતે સ આત્મા સર્વજ્ઞ. તો પછી આત્મા કેવો સાબિત થયો ખબર છે? સર્વજ્ઞ. તો તમે આત્માને જાણી લો ને તો બધું પતી જાય, કશું બાકી રહેતું નથી. અત્યારે એનો અર્થ શું થયો? આપણે આત્માને જાણતા નથી, જાણવા છતાંય નથી જાણતા. આત્મા તો જણાઈ જ રહ્યો છે પણ આપણને એની પરવા નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે એટલે તો જણાવવાનો જ, પણ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નથી કરતા કે ભાઈ મારું જીવન કોના ઉપર આધારિત છે? આત્મા ઉપર. પછી બધું જે છે કોના ઉપર આધારિત છે? મારા અહંકાર ઉપર. એટલે આપણો સંસારનો પાયો કોણ છે? અહંકાર. અહંકાર એટલે ખોટો ખ્યાલ, બીજું કશું નહીં. એ જ આપણા સંસારનો પાયો છે. અને હવે સંસારમાં આપણે ફાંફા મારીએ છીએ. એની કરતાં એ અહંકારનું અધિષ્ઠાન ઈશ્વર છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એ મારું જીવન ચલાવે છે, એવી સમજ ઘણી બધી આગળ લઈ જાય આપણને. કારણ કે અહંકારને કોણ અસ્તિત્વ પ્રદાન કરે છે? આત્મજ્ઞાન. ખરું? તો દરેક વખતે હું પરમાત્માને રાખું સાથે, ભલે અહંકાર હોય પણ એ જ પરમાત્મા મારો આધાર છે. તો એક દિવસ એ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે ને મને થશે કે ભાઈ આ અહંકારને રાખવાની જરૂર નથી. શું કામ ભાઈ હું ને મારું, હું ને મારું? જ્યારે છે જ નહીં. હુંનો આત્મા એ આત્મા છે, અહંકારનો આત્મા એ આત્મા છે. જેને હું મારું કહું છું એનો આત્મા પણ આત્મા જ થયો ને. હું ને મારું એટલે બે જણા થયા, એક તો હું અને જેનું મારું કહું છું એનું. પણ જેને મારું કહું છું એ પણ ભગવાનનું છે, જેને હું કહું છું એ પણ ભગવાનનું છે. તો સાબિત કોણ થયું? ભગવાન જ સાબિત થયો ને. તો પછી હું ને મારાને છોડી દઉં તો કંઈ મારે ગુમાવવાનું રહે? ખાલી વીક જ લાગે છે આપણને કે ભાઈ તમે કહો એમ હું કાલથી સત્સંગ કરવા માંડું તો મારા ઘરનું શું? મારે જે છોકરાને લગ્ન કરવાના છે, મારે પહેલું કરવાનું છે. બીક લાગે છે ને? ભાઈ એવું ના હોય. તમે જાણો એટલે કે તમારા છોકરા તમારા ના રહે એવું ના હોય. એના તમારા છોકરાના લગ્ન ના થાય એવું ના હોય. લગ્ન થાય છે તોય કોને કારણે થાય છે? ઈશ્વરને કારણે. સમજ પડે ને? થાય છે કે નથી થતું પણ આ બધું કોની વ્યવસ્થા છે? ઈશ્વર. આપણે માત્ર નિમિત્ત છીએ. સમજ પડે ને? છેવટે નિમિત્ત શેના માટે છીએ? હું ને જાણવા માટે. ભાઈ આમાં હું જાણું આત્માને, એનાથી કે મારો સંસાર જતો ના રહે. સંસાર આમે કોણ ચલાવે છે? ઈશ્વર. એટલે આપણે આપણો કહીએ, બાકી ભગવાનનો જ છે ને. તમારા દીકરા ભગવાનના દીકરા ના થાય? પણ ના એવું તમે કહો એટલે કે માની લેવાય. આપણી પ્રશ્ન એ છે, આપણી સમસ્યા એ છે કે આ ઉપનિષદ સમજાવે એટલે કે મારે સ્વીકારી લેવાય? મારે તો મારું જે છે એ મારું કહેવું જ પડે ને. મારું કર્તવ્ય છે. કંઈ જાય છે અંદર? મારું કર્તવ્ય એટલે માત્ર આપણી માન્યતા છે મારું કર્તવ્ય. સમજ પડી ને? તમે કર્મ કરવાની ના નથી પાડતા, પણ મારું કર્તવ્ય એ છોડી દો. મારું કર્તવ્ય એક જ છે, સત્ય જાણવું કે મને કોણ ચલાવે છે. મને ચલાવનાર, મને મારું જીવન ચલાવવાનું કર્તવ્ય કોનું છે? સમજાય છે આ વસ્તુ? આપણું જીવન ચલાવવાનું કર્તવ્ય કોનું છે? ઈશ્વરનું. તો એ છોડી દેશે તો એ પોતાનું કર્તવ્ય છોડી દેશે તો એ તમારા હાથમાં છે? તો પછી એ જાણે છે ને કે એણે મારું જીવન ચલાવવું એ એનું કર્તવ્ય છે. તો મારા કુટુંબનું, પરિવારનું જીવન ચલાવવું એ કર્તવ્ય પણ કોનું થયું? એનું જ થયું ને. પોટલું ઉતારો. પેલી બાઈ બેઠેલી છે લારીમાં, પોટલું નીચે નથી ઉતારતી. કેમ ભાઈ? તો મારું કર્તવ્ય છે. પોટલું માથે રાખવું એ મારું કર્તવ્ય છે. બિચારા પેલા લારીવાળાએ મને મદદ કરી, બેસાડી મને, તો એ તો એની ભલમન થાય છે. એટલે ઈશ્વર બરાબર છે, કૃપા કરે બરાબર છે, પણ મારું કર્તવ્ય તો મારે કરવાનું. બહુ અઘરું છે સમજવું. મારું કર્તવ્ય તો મારે કરવાનું. મારું કર્તવ્ય એટલે શું એ સમજવાનું. આપણું કર્તવ્ય એક જ છે, સત્ય જાણો. સત્ય જાણો કે તમે કોને કારણે છો, તમારું જીવન કોને કારણે છે.
બધી વ્યવસ્થા કોને કરે છે? ઈશ્વરને જાણ્યા વગર મારું 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 કર્યા કરશો તો પટકા જ પડવાના છે, પછડાવતા વાર લાગવાની નથી. કારણ કે બધું કંઈ આપણે કરી શકતા નથી. બધું શું, આટલું નથી કરી શકતા, એટલું નથી કરી શકતા. એટલે જાણવાનો આનંદ હોય કે ના હોય? મને તો બહુ મજા આવે કે ભાઈ આપણે 90 વર્ષ સાથે એ તો આપણે એમ કહી શકીએ કે આપણા મમ્મી છે, તો કેટલી મજા આવે. તમને અત્યારે એવું હોય તમારું કે ભાઈ મારા મમ્મી છે હજી, તો સારું લાગે છે કે નહીં? તમે 90 વર્ષના થાઓ, હજી તમે જો કહી શકો કે ભાઈ હજી મારા મમ્મી છે, તો એ સારું લાગે કે ના લાગે? કેમ સારું લાગે? કેમ સારું લાગે? તમને મમ્મી ન ગમતા હોય જુદી વાત છે, પણ બાકી સારું લાગવું જોઈએ. કેમ સારું લાગે? મમ્મી છે એવું કેવું કેમ સારું લાગે? આટલું જવાબ નથી આવડતું યાર. તમે લોકો માં છો, ભાઈ આપણા મમ્મી છે એ આપણને કેટલું સારું લાગે. કેમ? તો કે માં એટલે કોને કહેવાય? માં એટલે આપણા ઉપર એક છત્ર, જે આપણા હિતેચ્છુ છે, ખરું કે નહીં? માને આપણા માટે પ્રેમ હોય જ, એટલે આપણે ગમે તેટલા મોટા થઈએ તો ધારો કે આપણી માં હોય, આપણે કહી શકીએ કે મારી માં છે, કેટલો આનંદ થાય. તો આ જગતજનની માતા, એને કેમ સ્વીકાર નથી કરતા? નવરાત્રિ કરીએ, બધું કરીએ, પણ મારા પિતા છે, મારા માતા છે, અને મારું જીવન ચાલે છે, એ જ મારું શરણ છે, શરણ્ય છે, એ કેમ નથી સ્વીકારાતો? જ્યારે છે જ તો તમે એને કેમ, એનો કેમ આનંદ નથી લેતા કે મારા પિતા છે, મારા માતા છે? ભલે આ શરીરને જન્મ આપનારા પિતા હોય કે ના, પણ જગત પિતા તો છે જ ને. એ છે એટલે કે કલ્પના નથી, એ સત્ય છે. ના, પણ એ જાણવામાં રસ નથી. એટલે એને પછી ભજવા માટે હું જે મને ગમતું એ કર્યા કરું, પણ એ સત્ય સ્વીકારવા તૈયાર નથી કે એ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જાણવા નથી. એટલે આપણી મૂર્ખતાની પરાકાષ્ઠા જુઓ, આપણી બુદ્ધિનું કામ જુઓ કે આપણી બુદ્ધિ કેવી ચાલે છે. જે માતા પિતા છે જ, અને એ જ સહાયક છે, એ જ આધાર આપી રહ્યા છે, એ જ શ્વાસોશ્વાસ ચલાવી રહ્યા છે, એ જ જીવન આપી રહ્યા છે. વી ડોન્ટ વોન્ટ ટુ લુક એટ દેટ સાઇડ. માનવા જ તૈયાર નથી. એટલો બધો આપણો અહંકાર છે, એટલું બધું અજ્ઞાન છે કે સત્યને જોવા જ નથી દેતું. એને પકડી રાખવાથી શું મળવાનું? દુઃખ સિવાય કંઈ મળે નહીં. તમે છોડવું તો કેવી રીતે છોડવું? તો એ શીખવાડ્યું આ મંત્રની અંદર કે તમે જાણો આ વસ્તુ, સર્વમેવ આત્મના વિજ્ઞેયમ, બધું આત્માથી જ જણાય છે. એટલે તો તમે આ શરીર નથી, તમે એ શરીરને ચલાવનાર, આધાર આપનાર જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છો, ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. તમે સહ આત્મા સર્વજ્ઞ એતત વૈ તત કિમ ત્યત્યત નચિકેતસા પૃષ્ટમ દેવાદિભિઃ અપી વિચિકિત્સિતમ ધર્માદિભ્યઃ અન્યત વિષ્ણોઃ પરમં પદમ યસ્માत् પરં નાસ્તિ તદ્વા એતત અધિગતમ ઇત્યર્થઃ. જેના વિષયમાં નચિકેતાએ પ્રશ્ન પૂછેલો. હવે તમારે જો ખરેખર તમે સ્ટુડન્ટ હો ને તો તમે આગળના બધા પાના ઉથલાવીને ઘરેથી આ બધો હોમવર્ક કરીને આવવાનું કે નચિકેતાએ એવો પ્રશ્ન કેવી રીતે પૂછ્યો હતો કે જે અહીંયા શંકરાચાર્યજી કહે છે એ આગળના મંત્રમાં તમને મળી રહેશે. નચિકેતા વિશેષણ સાથે કહે છે. યદ ધર્માદ અન્યત્ર અધર્માદ અપી અન્યત્ર, આવા શબ્દો છે. અત્યારે નથી શોધવાનું, ઘરેથી તમારે કરીને આવવાનું હોય. જેના વિષયમાં નચિકેતાએ પ્રશ્ન કરેલો છે અને જેના વિષયમાં દેવતાઓને પણ સ્પષ્ટતા નથી, દેવતાઓને પણ આ જ્ઞાન નથી, દેવતાઓ પણ સત્ય સ્વરૂપ જાણતા નથી. પરમાત્મા એટલે શું, બ્રહ્મ એટલે શું, એ જે વસ્તુ છે ધર્માદિભ્યઃ અન્યતા દેવતાદિભિઃ અપી વિચિકિત્સિતમ, દેવતાઓ માટે પણ જે શંકાનો વિષય છે ધર્માદિભ્યઃ અન્યત, આ શબ્દો છે નચિકેતાના કે જે ધર્મથી પણ અન્ય છે, અધર્મથી પણ અન્ય છે, એવા આત્માનું જ્ઞાન મને આપો. અને વિષ્ણોઃ પરમ પદમ, વિષ્ણુનું જે પરમ પદ કહેવામાં આવ્યું, કેવી રીતે કહેવામાં આવ્યું? યસ્માત પરમ ન અસ્તિ,
તત્ પદમ વિષ્ણોઃ પરમં પદમ, જેનાથી અન્ય, જેનાથી શ્રેષ્ઠ, યસ્માત પરમ પદમ નાસ્તિ, જેનાથી ચડિયાતું બીજું કોઈ પદ નથી, તે વિષ્ણુનું જે પદ છે એવું સમજાવવામાં આવ્યું. એતત અધિગતમઃ. અધિગતમ એટલે એ જાણવામાં આવ્યું. બ્રહ્મનું એટલે આત્મા કેવો સાબિત થયો? ધર્મથી પર, અધર્મથી પર. દેવતાઓ પણ જેને જાણતા નથી. અને ત્રીજી કઈ વસ્તુ? જે પદથી ચડિયાતું બીજું કોઈ પદ નથી. એટલે એ આપણું સત્ય થયું કે આપણે કોણ છીએ. વિષ્ણોઃ પરમં પદમ યદ ગત્વા ન નિવર્તન્તે. નિવર્તન્તે નહીં, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. એ પરમ પદ એટલે કહું આત્મા અહીંયા છે કે નહીં? કે મારે વિષ્ણુ લોકમાં જવું પડે? અહીંયા જાણી શકાય કે નહીં? કે ના પડે. અહીંયા શું જાણવાનું? આ 5 નંબરના મકાનમાં અને જીવનદીપ સોસાયટીમાં, જીવનદીપ જ છે ને, જીવનદીપ રો હાઉસમાં, સુરધારા સર્કલ ક્યાં આવ્યું આટલા મોટા બ્રહ્માંડમાં? આવા એક રૂમમાં બેસીને કે પરમપદને જાણી શકાતા હશે? એની કરતાં વિષ્ણુ લોકમાં જઈશું, બરાબર ને? વિષ્ણુ ભગવાન જ્ઞાન આપશે. બ્રહ્મલોકમાં જઈશું, બ્રહ્માજી જ્ઞાન આપે. પેલા બીજા મહાત્માઓ, કેવા મહાત્માઓ થઈ ગયા, એ મને જ્ઞાન આપે તો જ મારું કલ્યાણ થાય. બાકી કઈ કલ્યાણ થવાની સંભાવના નથી. શું લાગે છે? બરાબર ને? એવું છે કે જાણી શકાય એવું છે? જાણવું છે કે નથી જાણવું એ પ્રશ્ન છે. જાણી શકાય એવું તો છે. જાણવું જોઈએ એ સમજાય, પણ મારે જાણવું છે કે નથી જાણવું એ પૂછો તમે તો હું તમને જવાબ આપું. ભાઈ એ હમણાં મને પૂછશો નહીં. જાણવું છે કે નથી ઘરે જઈને પૂછી લેવા દો. ઘરે લઈને વિચાર કરીને કહીશ કે મારે આપણે જાણવું કે ના જાણવું. કઈ કૃપા બાકી રહી છે? આત્મકૃપા. અતિ સૂક્ષ્મત્વાત દુર્વિજ્ઞેયમ ઇતિ મત્વા તમેવ અર્થમ પુનઃ પુનઃ આહ. એટલે ભાષ્યકારને પણ ખબર છે, શંકરાચાર્યજીને ખબર છે, યમરાજાને ખબર છે કે ભાઈ આ અતિ સૂક્ષ્મ તત્વ છે. કારણ કે આના વિશે તો આપણે ક્યાં વિચાર કર્યો હોય? કોઈએ ના વિચાર કર્યો હોય. બધું જ થઈ શકે એવું, પણ આપણને એવી તક મળી ના હોય, ખબર ના હોય. એટલે અજ્ઞાન કેવું ચલાવે છે ને, અજ્ઞાનની તાકાત સમજાય ને કે ભાઈ વિચાર કરો કે આત્મા શબ્દ જ નથી સાંભળે. ભાઈ આપણે જીવનમાં બધું કરતા હોઈએ, બધા પ્રકારની ધાર્મિક વૃત્તિઓ આવે, પણ આત્મા જાણવો જોઈએ કે આત્માને જાણવાથી મોક્ષ, આવું તો ખબર જ નથી ને. એટલે અજ્ઞાન ક્યાં સુધીનું હોય છે? તો આટલા બધા મનુષ્યો છે, ક્યાં બિચારાને ખબર છે? આપણે એમાં એક હતા. આ તો વળી ઈશ્વરની કૃપા કે આપણને થોડુંક સમજાયું કે ભાઈ આત્માને જાણવો જોઈએ. અને ધીરે ધીરે આપણે એક ક્ષેત્રમાં, બાકી તો આ કેવું અજ્ઞાન કામ કરે છે. એટલે કે અતિ સૂક્ષ્મત્વ, આત્મા તો અતિ સૂક્ષ્મ છે જ. સાંભળવાય નથી મળતું. ગીતામાં ભગવાન વિસ્તારથી કહે છે કે આ સાંભળવાનો વિષય જ નથી બનતો આત્મા. અને વિષય બને તોય શું? આપણને રસ છે કે નહીં? આપણને રસ હોય તોય શું? સમજાય છે કે નહીં? કેટલા બધા પ્રશ્નો હોય. એટલે અતિ સૂક્ષ્મત્વાત દુર્વિજ્ઞેયમ, બી જાણવું તો કઠિન છે. આવું હોવાથી એને ફરી ફરીને એના વિશેની વાત કરે છે. એટલે હવે આત્માને બીજી રીતે સમજાવશે. સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચોભૌયેનાનુપશ્યતે મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતે. બસ આપણા માટે રસ પડે એ વસ્તુ કઈ છે? મત્વા ધીરઃ ન શોચતી. જેને જાણીને જીવનમાં દુઃખ રહેતું નથી, શોક રહેતું. આપણા માટે રસપ્રદ વસ્તુ એ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.